હા બોલો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો આયરિયાનમ નમો વજ્જાયાનમ નમો ઉજ્જયાનમ નમો લોએ સવ સાહુણમ નમો લોયે સવ સાહુનમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપનાસનો સૌ પાવક પનાશનો મંગલાણંચ સૌવેસિમ મંગલાનમ ચ સર્વેસીમ પડમમ હવૈ મંગલમ પડવમ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હે જય શ્રી સચ્ચિદાનંદ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ અમને સર્વેને અમને સર્વેને અમને સર્વેને આપની પરસદાનું વાતાવરણ આપની પરષદાનું વાતાવરણ આપની કેવળ જ્ઞાન સભાનું વાતાવરણ અને કેવળ જ્ઞાન સભાનું વાતાવરણ એ અહીં અનુભવમાં આવે અમને અનુભવમાં આપે એવી પરમ કૃપા કરજો એવી પરમ કૃપા કરજો દાદા ભગવાન દાદા ભગવાન આપની આપની વિતરાગ પરમાત્મા સ્વરૂપ વિતરાગ પરમાત્મા સ્વરૂપ હાજરી અમને સર્વેને અમને સર્વેને અનુભવમાં રહે ઉભા રહે એવી કૃપા કરજો એવી કૃપા કરજો હું શુદ્ધાત્મા છું 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 હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હું વિજ્ઞાન સ્વરૂપ છું વિજ્ઞાન સ્વરૂપ છું કેવળ જ્ઞાન સ્વરૂપ છું કેવળ જ્ઞાન સ્વરૂપ છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શૈલેષ કાકા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. મહાત્માઓ ક્વેશ્ચનો કરો ત્યાર પહેલા આપણે શૈલેષાજી આજનો વેરી પાયસ ડે છે લાભ પાંચમનો, તો એના વિશે આપણે વાત કરો થોડી લાભ પાંચમ, સ્પેશિયલી મહાત્માઓ માટે. જી તો આપણા પૂર્વેના ઋષિમુનિઓ અને જ્ઞાનીઓથી અને કુદરતી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસથી આપણા આ 5 દિવસ ખૂબ સુંદર પવિત્ર દિવસ તરીકે ગોઠવાયેલા. દિવાળીના દિવસથી શરૂઆત થાય, મહાવીર સ્વામી પ્રભુનું નિર્વાણ કલ્યાણક, નવા વર્ષનું ગૌતમ સ્વામી પ્રભુનું કેવળ જ્ઞાન કલ્યાણક, કેવળ જ્ઞાનનું થવું, રામનું અયોધ્યામાં પુનરાગમન દિવાળીના દિવસોનું, અને એમ કરતાં કરતાં 5 દિવસનું પોતાનું મહત્વ. એમાં આજનો દિવસ એને લાભ પાંચમ પણ કહે લોકો અને જ્ઞાન પંચમી પણ કહે છે. આપણે મહાત્માઓને માટે તો એક અપેક્ષાથી રોજ દિવાળી ગણાય, પણ આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ભેગા થાય અને વૃત્તિઓ બધી સુંદર થાય ત્યારે અંદર શુદ્ધાત્માનો ઉઘાડ પણ સુંદર થાય. એટલે જ્ઞાન પંચમી તો કે આ વિશ્વમાં દાદા ભગવાને એકવાર કહેલું કે કિંચિત માત્ર પણ જ્ઞાની છે એના પ્રત્યે અમારો સંપૂર્ણ આરાધક ભાવ છે, અને સર્વ અજ્ઞાનીઓ પ્રત્યે અમારો અવિરાધક ભાવ છે. અને બીજી એક જગ્યા કહેલું કે કેવળ જ્ઞાન એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે. એટલે કે અજવાળું આપણા શુદ્ધાત્મા સ્વરૂપનો સ્વભાવ પણ જ્ઞાન દર્શન સ્વરૂપ એટલે કે કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. અને વ્યવહારમાં આપણને વ્યવહાર, ઉર્ધ્વગતિ, ઉર્ધ્વગમન, આદર્શ વ્યવહાર અને વ્યવહારના શુદ્ધિકરણ માટે પણ જે બધી સમ્યક સમજણો એ બધું જ્ઞાનમાં સમાતી સમાતી સમાતી
શુદ્ધાત્માનું એટલે કે નિશ્ચયનું, કેવળ એટલે કે સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન. અને તો કહે છે કે આ દિવસે આપણે જ્ઞાન, જ્ઞાનના સાધનો, જ્ઞાનના નિમિત્તો, એના માટે આપણે પૂજ્ય ભાવ, અહોભાવ એની પૂજા. અમે નાના હતા, અમારી મમ્મી અમારા જૈન પરંપરામાં આ દિવસે જે શાસ્ત્રો કે પુસ્તકો લેસાનજી તમારો વોઇસ ચાલ્યો જાય છે. You lost your voice. હવે સંભળાય છે? No voice. અરે હલો હલો, હવે No. Deepakananji? જય સચ Can જય you? સચ. I can hear Shailishananji's voice. તો રજનીભાઈ, યુ ચેક એટ યોર એન્ડ. બાકીના મહાત્માઓને સંભળાય છે? Oh, wait. કોઈ અનમ્યુટ કરીને જવાબ આપો. સંભળાય છે? Samray Jay is checking at his end. Should I continue or should I wait? હા, કઈ કઈ. Radimbai, can you hear now? Yes, yes, yes. જય yes. સચ્ચિદાનંદ. Clear? No, we cannot hear. You are muted. નમો. જય સચ્ચિદાનંદ. Ah, Jai Sachidanand. Yes. ઓકે Yeah. ઓકે. Yes, yes, okay. તો તમે નાનપણથી નાના હતાની વાત કરતા હા, હતા. હા, કરું કરું. તો કે અમે નાના હતા તો અમારી જૈન પરંપરામાં જ્ઞાનનું સાધન એટલે કે પુસ્તક, કોઈ પણ પુસ્તક હોય કે શાસ્ત્ર કે પવિત્ર પુસ્તક, એને મૂકવામાં આવે ઊંચી સ્થાન પર અને દરેક વ્યક્તિની પૂજન કરે કે ભાઈ આ જ્ઞાનને, જ્ઞાનના સાધનોને, જ્ઞાનના નિમિત્તોને હું નમું છું. અને અમારી મમ્મી મોકલતા તો એનું મહત્વ, અને આજે પણ એ ચાલુ, તો કે એનું મહત્વ એટલું જ છે કે આપણને જ્ઞાનીઓ અને દયા પુરુષો અને તીર્થંકરો કે વિતરાગો શીખવે છે કે ભાઈ જ્ઞાનના પ્રત્યે આરાધક ભાવ રાખશો તમે, તન મન ધન મન વાણી કયાથી, તો એ આપણને અંદર પ્રાપ્ત થશે, પરિણમશે, આગળ વધશે. અને એમ કરતા કરતા આપણે આપણી કેવળ જ્ઞાનની યાત્રા સુધી પહોંચી જઈશું. હવે જ્ઞાનમાં દાદાએ કહ્યું ને, વ્યવહાર અને નિશ્ચય બંને સમાય છે. એટલે એકલું કેવળ જ્ઞાન થઈ જતું નથી. કેવળ જ્ઞાને પહોંચતા સુધીમાં જે વ્યવહાર આપણો છે એ વ્યવહારમાં પણ સુંદર રીતે આપણને બધા પ્રકારનું સમ્યક જ્ઞાન, સમ્યક સમજણો ભેગી થાય અને નિશ્ચયમાં કેવળ જ્ઞાન તરફ આપણે આગળ વધીએ. તો આજના દિવસનું ખાસ મહત્વ આપણા મહાત્માઓ માટે આ જ્ઞાન પંચમી, એટલે કે જ્ઞાનને આપણે આ રીતે અહોભાવથી આગળ વધીએ. અને પછી જ્ઞાન પ્રાપ્તિ, કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર, અને એના માટે મુખ્ય પાયો ગણાય હોય તો તપ. તો કે દર્શન તો દાદા ભગવાન પાસેથી આપણને મળ્યું, ધીમે ધીમે જ્ઞાનમાં પરિણમે છે, પણ એના માટે જે મુખ્ય જરૂરિયાત છે તપની, તો દાદા કહે છે કે મહાત્માઓ તપમાં થોડાક કાચા પડી જાય છે. અને દાદા ભગવાન જે હતા એમનું તપ કોઈને ખબર પડી નથી કે નિરંતર તપમાં હતા. એક પદમાં આવ્યું છે કે જેના તપ કોઈ દેખે નહીં તે અદીઠ આ મૂર્તાત્મા, મૂર્તા મૂર્ત પ્રગટ પરમાત્મા. એ પદમાં દાદાના ઘણા બધા લક્ષણોનું વર્ણન છે. એમાં એક લક્ષણ આ મૂકેલું છે કે જેના તપ કોઈ દેખે નહીં. અને દાદાએ પણ કહ્યું કે અમારું તપ કોઈને ખબર પડે નહીં, ખબર પડે તો એટલું કમિશન એ લઈ જાય. તો કે એટલું સુંદર રીતે આખા જીવન દરમિયાન એ તપમાં રહેલા. હવે આપણે મહાત્માઓ જ્ઞાનની આરાધના કરતા કરતા તપનો પાયો આપણને મજબૂત થાય તો જ આપણે સ્વસ્વભાવ બંને રીતે. હવે આપણે તપ ક્યાં કાચું પડી જાય છે તો કે વ્યવહારમાં કંઈક તકલીફ પડે, કોઈ કંઈ બોલે કે કંઈક આપણને બરોબર મળ્યું ના મળ્યું તો તરત જ આ પ્રકૃતિથી લીકેજ થયા વગર રહે નહીં. અથવા આપણે કંઈક મુશ્કેલીમાં જરાક મૂંઝાયા, મુશ્કેલીમાં આવ્યા તો કોઈને ને કોઈને શોધીને આપણે એક્સપ્રેસ કરી દઈએ અને આપણે હલકા થઈ જઈએ. એટલે આપણને લાગે કે આ સ્ટીમ નીકળી ગઈ એટલે આપણે હલકા થઈ ગયા. દાદા ભગવાન એવું કહેતા હતા કે શુદ્ધાત્મા સ્વભાવમાં બેસીને અંદર મૂંઝાનારને બી જુઓ, અકળાનારને બી જુઓ તો એ તપ થશે. આ વ્યવહારના તપથી શરૂઆત કરું છું. અને પછી તો રિલેટિવ અને રિયલને ભેગું જ ના થવા દે. રિલેટિવમાં કંઈ પણ બની રહ્યું છે પ્રકૃતિના ભાગમાં, તો
ભારમાં હોય કે ખૂબ ખુશ હોય કે ગમે તે હોય, પણ રિયલ ને રિલેટિવ જે બે ભેગું ના થવા દે, એના કોઈ રસને ચાખે નહીં, કોઈ સ્વાદને ચાખે નહીં, તો એ તપથી એ મારું મૂળ જ્ઞાન મૂળમાં પરિણમતું જાય. એટલે આપણે જ્ઞાન પંચમીની વાત કરીએ છીએ. દર્શન શુદ્ધિ, જ્ઞાન વિશુદ્ધિ એટલે કે જ્ઞાનનો અનુભવ, અને પછી ચારિત્ર એટલે કે સ્વભાવમાં પરિણમવું. પણ એ બધામાં મૂળ પાયો, એક તપનો પાયો આપણે મજબૂત કરીએ. આપણે દાદા પાસે શક્તિ માગીએ કે દાદા, આ દર્શન તો મળ્યું, જ્ઞાન સ્વરૂપ થઈ રહ્યું છે, પણ એના માટે અમને તપ આપો. ચાલો તો પ્રશ્નો લઈએ. હા, એક ક્વેશ્ચન હજી છે. ત્યાર પહેલા હવે થોડું તપ, વોટ ઇઝ તપ અને કેવી રીતના તપ કરવું જોઈએ કે થવું જોઈએ, યા એ થોડીક પડો, પછી એક ક્વેશ્ચન આવેલો, પછી આપણે ક્વેશ્ચન ચોક્કસ. તો કે આ તપની વાત કરીએ એટલે સાધારણ વ્યવહારથી શરૂ કરીએ તો આપણા બધા મહાત્માઓને અનુભવ છે કે પ્રકૃતિને પ્રતિકૂળતા કંઈક આવી, કોઈ બહારથી વ્યક્તિ સ્વરૂપે કોઈ ન ગમે, કોઈ ન માને, કોઈ નજીકની ફાઇલોનો ઉદય વ્યવહાર નીકળે અને પ્રકૃતિ અકળાય, એને ગમે નહીં, અથવા તો પ્રકૃતિને કંઈક બીજા ઉપસર્ગો ને પરિસહો, એવા બે શબ્દ વાપરેલા છે. ઉપસર્ગો એટલે એને અનુકૂળ ના આવે એવી કઈ પરિસ્થિતિઓ આવી પડી, ક્યાં તો સંજોગો એવા આવી પડે, બીમાર થયા, બહુ ગરમી થઈ, બહુ ઠંડી થઈ, કે કઈ પણ પ્રતિકૂળતાઓ આવી પડી, અથવા અંદરથી પરિસહો આવ્યા, તો કે તે વખતે હું શુદ્ધાત્મા છું, હું આ નથી. એટલે પ્રકૃતિથી આપણે જુદા પડીને એને ધીમે રહીને એને સમભાવથી જોઈને એને ઠારીએ, એ પહેલું વ્યવહારનું તપના લેવલથી તપ શરૂ થયું છે. બીજા તબક્કામાં આપણું મહાત્માઓનો જો મુખ્ય તપ મારી સમજણમાં હોય તો કોઈની ટેપ રેકર્ડ વાગે છે, આ ફાઇલ એકને કંઈક કહે છે, કંઈ સંભળાવે છે, કંઈક જુદું બોલે છે, અને તે વખતે અહીંથી થાય કે લાવ કહું, લાવ કહું, લાવ કહું. તે વખતે જો તપ કરી લે કે ભાઈ એને ટેપ રેકર્ડ વાગે છે, એ બોલતા નથી, એ તો અકર્તા છે, હું શુદ્ધાત્મા છું, પ્રકૃતિ ઊંચી નીચી થતી હોય, એટલે દાદાએ કહ્યું કે અંતસ્કરણ લાલચોળ થાય તપીને, પણ પોતે શુદ્ધાત્મામાં રહે અને એને જ્ઞાને કરીને પાછું શમન થઈ જાય અંદર ને અંદર. તો એ પહેલું વ્યવહારના સંજોગોમાં આવતું તપ થયું. અને મૂળ તપની જે મેં વાત કરી, તો કે જ્ઞાન અને અજ્ઞાન, રિલેટિવ અને રિયલ બેને ભેગું જ ના થવા દે. રિલેટિવમાં કંઈ પણ બની રહ્યું છે તો આ તો શું થાય કે મન કંટાળે તો કે છે મને કંટાળો આવી ગયો, કે છે હવે હું શું કરું? અલા તને, હું શુદ્ધાત્મા છું, કંટાળનારું જુદું ને હું જુદો. એલિવેટ થઈ જાય તો કે છે હમણાં બહુ સારું છે. હા, કે અરે કોને સારું છે? પણ આપણે તો સારા ખોટાથી મુક્ત શુદ્ધાત્મા છીએ. તો કે એલિવેશન, ડિપ્રેશન મનનો સ્વભાવ છે. ડિપ્રેસ થઈ જાય તો કે છે કે હમણાં બહુ ડિપ્રેશન આવી ગયું છે. પણ કોને ડિપ્રેશન આવી ગયું? આપણો સ્વભાવ જ નથી ડિપ્રેશનનો. તો કે આ પ્રકૃતિના અથવા મનના, ચિત્તના, બુદ્ધિના એક પણ અવસ્થા પરિણામને આપણે એમાં મળીએ નહીં, શુદ્ધાત્મા સ્વભાવમાં જ રહીએ, તો પછી એ મૂળ તપ જે થાય છે તે ત્યાં થાય છે. અને આપે કહ્યું એમ તપ એટલે પહેલે તબક્કે પ્રકૃતિના કોઈ પણ પરિણામને મારા કહીને ભળું નહીં, અને બીજે તબક્કે રિલેટિવને, રિયલને નિરંતર છૂટું રાખવું, એ આખું તપ છે. હવે ત્રીજી વાત કે મોટા ભાગે આપણને એવું લાગે છે કે તપ એ કષ્ટ સાધ્ય છે, અથવા કષ્ટ થાય, અથવા અંદર બળતરા થાય, અથવા લાય બળે ત્યારે તપ કહેવાય. ના, એ બળે ના બળે, ખરેખર તો તપ અણસમજણને કારણે એવું લાગે છે કે આ ભારે પડે છે. બાકી દર્શન સરખું થઈ જાય તો તપ તરત જ આનંદમાં પરિણામ પામે. તરત જ આનંદ થઈ જાય કે આ મારું નથી, હું તો શુદ્ધ આત્મા છું, અવિનાશી છું. તરત આનંદ થઈ ગયો. એટલે કે તપ જ્યાં સુધી સમજણ બરોબર બેસતી નથી, દર્શન, ત્યાં સુધી તપમાં થોડોક ભાર કે થોડુંક મહેનત કે થોડું કષ્ટ જેવું લાગે છે. પણ બાકી જેવી સમજણ બેઠી, એટલે દાદા ભગવાન અમને એવું કહેતા હતા કે ગેડ બેસાડી લો, વિજ્ઞાનની ગેડ બેસાડી લો. અને વિજ્ઞાનની ગેડ બેઠા પછી પરમાનંદ જરાય આગો પાછો થાય નહીં. એટલે કે ખરેખર જો તપ સુંદર દર્શનપૂર્વકનું, સમજણપૂર્વકનું હોય તો એ તરત જ પરમાનંદ આપે, બધો ભારમાંથી આપણને છોડાવી દે, મુક્ત કરાવી દે તરત જ. કારણ કે ભાર એ રિલેટિવ છે અને હું રિયલ શુદ્ધાત્મા છું. બરાબર.
ઓકે, આપણે હવે ક્વેશ્ચન લઈએ શૈલેષાંતજી. ચોક્કસ. શાંતિભાઈ ગયા લાગે છે, એટલે હરેન્દ્રભાઈ. જય સચિદાનંદ, શૈલેષ આનંદજી. જય સચિન. બોલો સાહેબ. સાહેબ, મહાભારતમાં જે પ્રસંગ છે કૃષ્ણ ભગવાનનો યુદ્ધ વખતે, એક બાજુ કૃષ્ણને આપણે અર્જુનને જ્ઞાન આપે છે અને યુદ્ધ માટે પ્રેરિત કરે છે. બાકીના 4 પાંડવોને આ બાબતમાં કઈ શંકા હોતી નથી, એ તો લડવા માટે તૈયાર જ છે. અહીંયા જ્ઞાન આપ્યા પછી અર્જુન લડવા તૈયાર થાય છે, બરાબર? એટલે આમાં બાકીના 4 પાંડવોનું ભગવાન માટેનું અનન્યપણું, સમર્પણપણું હતું કે પછી જે કહેવાય કે આ જ્ઞાન પછી અર્જુનને એ સમજણ આવી, શું વધારે મહત્વનું કે ભાઈ અહીંયા આપણે ભગવાન મારા પક્ષે છે, બાકી બધું બરાબર થઈ પડશે? કઈ રીતે ચાલવું આપણે? ના ના, આમાં અર્જુનને એની આ જ્ઞાન માટેની આજનો દિવસ છે ને, એટલે આ જ્ઞાન, એકને જ્ઞાન આપ્યું અને લડ્યો, બાકીના વગર જ્ઞાને લડવા તૈયાર હતા કે ભગવાન મારા પક્ષે છે, મારે શું વિચાર કરવાનો? ના, એ વાત તમારી ખરી છે, પણ પહેલામાં પહેલું તો એમને તે વખતે દરેકની આંતર ભૂમિકાઓ શું હતી એ આપણે જાણતા નથી. આ તો આપણે શાસ્ત્રમાં કથાનું યોગમાંથી સમજીએ છીએ. એ વાત બરાબર છે. એક્ઝેક્ટનેસ તો ત્યાં શું હતી, પણ અર્જુન અને કૃષ્ણને જેટલું નિકટપણું હતું એટલું બાકીના પાંડવોને પણ નહોતું. તમે જોજો, યુધિષ્ઠિર કૃષ્ણને દરેક વખતે પૂછતા નથી, એક વખતે કૃષ્ણને પૂછે છે. તો કે ત્યાં નિકટપણું હતું, પણ આ અર્જુનનો ઉદય હતો. શું હતો? પ્રાકૃતિક ઉદય હતો, એક સજ્જન મનુષ્ય તરીકેનો એનો ઉદય હતો. પહેલી તો પ્રકૃતિની સજ્જનતાનો ઉદય આવે ને, કે ભાઈ આમાં છે, મારે હું એમની જોડે વિનયમાં રહ્યો છું, આ કર્યું છું, તે કર્યું છે, એમની સામે શસ્ત્ર ઉઠાવું. એટલે કે પ્રાકૃત ભાવમાં હતા અર્જુન. શામાં હતા? કૃષ્ણ એમને પહેલા જ અધ્યાયથી પ્રાકૃત ભાવો અને આત્મભાવો છૂટા કરે છે. શું કરે છે? અને રિયલ છૂટું પાડે છે. સાહેબ, યુધિષ્ઠિર તો ન્યાય માટે પ્રખ્યાત હતા. એમના પાસે આવેલો વગર ન્યાયે જાય નહીં. એમનામાં જે સમજણ હતી એટલી તો બાકી કોઈ પાંડવોમાં નહોતી. ના, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એકલા પ્રાકૃત ઇમોશનલ પણામાં અર્જુન આવ્યા જ્યારે એ ખાલી પ્રકૃતિના ચશ્મામાંથી જોતા હતા, એટલે કે જ્ઞાન ચશ્મામાંથી જોતા હતા કે આ મારા વડીલ છે ને, આ મારા ગુરુ છે ને, આ મારા આ છે ને, આ મારા આ છે, એટલે એને મોહ એટલે કે વસ્તુની જેમ છે તેમ નહીં જોઈ શકવી તે થયેલું, એટલે મૂંઝાયેલા. એટલે કૃષ્ણ ભગવાને પહેલામાં જ અધ્યાયથી એને કામ એ શરૂ કરેલું કે ભાઈ, હે અર્જુન, તું જેને આવતા જતા જુએ છે તે તું, હું, આ રાજાઓ બધા હતા જ છીએ અને રહેવાના છીએ. એટલે કે રિલેટિવને બદલે રિયલ દ્રષ્ટિથી જોવા માટે પહેલા જ અધ્યાયથી પ્રેરિત કરે છે. શું કરે છે? બરાબર. રિલેટિવ પ્રકૃતિમાંથી જોઈશ તો મૂંઝાઈશ, અને બંને દ્રષ્ટિથી જોઈશ, રિલેટિવ ને રિયલ. એટલે દાદા ભગવાને કહ્યું કે આખી ગીતા સમજવા માટે 2 શબ્દની જ જરૂર છે. તો કે કયા 2 શબ્દ? તો કે પેકિંગ દ્રષ્ટિ અને મટીરિયલ દ્રષ્ટિ. દ્રષ્ટિથી આ બધા ખોખા જુદા, અર્જુન, એના ભીષ્મ પિતામહ, આ તે, કાકા, મામા, માસા. નિશ્ચય દ્રષ્ટિથી, મટીરિયલ દ્રષ્ટિથી અવિનાશી શુદ્ધાત્મા બધામાં દેખાય ને, ત્યારે વાત ખરી. તો કે આ 2 દ્રષ્ટિ નહોતી એની પાસે, અને એટલે આખું એને નિમિત્ત બનાવીને કૃષ્ણ ભગવાને આખી માનવ જાતને માટેનું આ નિમિત્ત આખું હજારો વર્ષ ચાલે એવું ખુલ્લું થયું છે. શું થયું? આ જ્ઞાનીઓને શું હોય કે કુદરતમાં નિમિત્ત કોક હોય, 1 હોય, 2 હોય, વધારે હોય, સંદેશો હજારો વર્ષ સુધી સિદ્ધાંત સ્વરૂપે માનવ જાતને જાય. શું જાય? બરાબર. એટલે એ સિદ્ધાંત ખુલ્લો થયો ત્યાં. ખાલી એ લડવું ના લડવું એ તો એ જે તે સમયના ઉદયની વાત હતી. શું છે? ભજવાયેલું નાટક ભજવાનું હતું. દાદા તો નાટક ભજવાઈ ગયેલું છે, એટલે બ્લુ પ્રિન્ટ લખાઈ ગયેલી છે. એટલે આપણે લોકો એ હેપનિંગ ને પકડીને ચાલીએ છીએ કે આ લડ્યો ને ના લડ્યો. ના, એ તો કુદરતની નાટકમાં નિર્માણ થયેલી રીલનો ભાગ હતો. એની પાછળ જે સિદ્ધાંત ખુલ્લો થયો એ મહત્વનો છે.
અને આ ગીતા આખી સિદ્ધાંત સ્વરૂપે આ બે દ્રષ્ટિ અને પછી એના મર્મથી આ દ્રષ્ટિ મળી છે દાદાની, એ દ્રષ્ટિથી જ્યારે સમજાય એટલે છેલ્લે શું થાય છે તો કે દિવ્ય ચક્ષુ એટલે કે આ બે દ્રષ્ટિ આપે છે, એટલે મોહ એટલે કે અજ્ઞાન આવરણો હટે છે અને પ્રકૃતિ એના સહજ ઉદયમાં વર્તે છે અને શુદ્ધાત્મા એના ઉદયમાં રહે છે. જ્યારે કૃષ્ણ અર્જુનને રક્ષણ આપે છે કે તું મને સમર્પણ કરીને લડ, તને કર્મ નહીં અડે, એ શું કહે છે તો કે તું શુદ્ધાત્મા થઈ જા અને આ અર્જુનની પ્રકૃતિ જે કરે છે એનો તું કરતા નથી, એ માથે લઈશ નહીં કરતા ભાવ, તું જોનારો રહે અને આને થવા દે તો તને કર્મ નહીં અડે, જે આપણને દાદા ભગવાને આપ્યું. અને દાદા ભગવાને કહ્યું કે અર્જુનને તો 5 જ મિનિટ માટે કે થોડા સમય માટે જ દિવ્ય ચક્ષુ આપેલા અને પછી લઈ લીધેલા અને કાયમ માટે આપ્યા છે. એટલે એ બાહ્ય હેપનિંગ થી ન જોતા આ રીતે જો જોવામાં આવે આપણને સમજાય. અને તે વખતે ભીષ્મ પિતામહ કહે છે કે હું કેટલો કમનસીબ છું કે આ બેની વચ્ચે જે દિવ્ય વાતચીત થઈ રહી છે તે ત્યાં સાંભળવા માટે હું અહીંયા હાજર ત્યાં નથી જઈ શકતો. આ વાત છે સૌથી લાભ પહેલો મળે છે અને પછી બાકીના. હવે શૈલેષ આ મેં આ કયા સંદર્ભમાં પૂછ્યું કહું કે હવે આ આપણી દાદા ભગવાનને ઘણા મહાત્માઓ મળ્યા, અમે પણ એમને મળ્યા, પણ પૂછવાનો પ્રસંગ ક્યારે આવ્યો નથી. જેમ તમે કીધું ને કે અર્જુનનો ઉદય હતો અને એને કૃષ્ણ ભગવાન જોડે એક આખો અલગ રેપો હતો. હવે દાદા ભગવાન માટે અનન્ય સમર્પણ પણ છે જ મહાત્માઓને. સવાલ જવાબ કર્યા કે ન કર્યા પણ દાદા માથે છે અને મારો મોક્ષ નક્કી છે, તો સવાલો આવતા જ નથી. અને આ બધી ભાંગજળમાં પડવું એના કરતા દાદા દાદા કરો, કામ થાકીનું થઈ જશે. બરાબર? હા, એને ક્યાં ના પાડી. દાદાને અર્જુને પ્રશ્ન પૂછ્યા અને કૃષ્ણે સમાધાન કર્યું. દાદાએ પ્રશ્ન પૂછ્યા વગર આ જ્ઞાન આપીને બધાય પ્રશ્નોને સમાઈ દીધા છે, પછી પ્રશ્ન રહેવા નથી દીધા, એમણે ચાલીને આપી દીધું છે. પણ બીજી વાત કે હું દાદાને સમર્પણ છું એટલે શું? દાદાની આજ્ઞામાં રહો તો દાદા કહે છે કે તમે મને સમર્પિત છો. નહીં, તો આપણે શબ્દથી બોલીએ છીએ. હા, આખા દિવસનો જે વ્યવહાર અંદર અને બહાર ચાલી રહ્યો છે, બરાબર, સમર્પણ કેટલું દેખાય છે? સમર્પણ તો દાદા કહે છે કે આટલું સુખ ચાખ્યા પછી ક્ષણવાર પણ શુદ્ધાત્માની બહાર નીકળવાનું તમને ગમે, પોસાય જ નહીં. બરાબર. સંસાર ભલે ફાઇલ સ્વરૂપે ચાલતો રહે પણ આ ફાઇલ એકને ક્યાંય પણ રસ રહે નહીં, રુચિ ભાવના રહે. અને એનો પુરુષાર્થ કેટલો સુંદર હોય. બરાબર. કવિરાજે ના કીધું દાદા ભગવાન વિના બીજું કઈ જ ગમે નહીં, મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે કઈ હો તે હો, વ્યવહારે વિકલ્પ કશું ના હો. એટલે દાદાને સમર્પણ છીએ ની ના નહીં, પણ એ સમર્પણ એમણે આપણને જે નિરાકુરતા આપી છે, જે પ્રેમ અને શ્રદ્ધાની પ્રેમની સજીવન મૂર્તિ આપણે જોઈએ એટલું છે આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં, પણ જ્ઞાને કરીને જે સમર્પણ હોવું ઘટે, સમજણે કરીને જે હોવું ઘટે, પુરુષાર્થે ને તપે કરીને હોવું ઘટે છે આપણને. ના, એ તો વાત સાચી જ છે કે તો જયારે મુશ્કેલીઓ આવે ત્યારે દાદા દાદા વધારે હોય, બાકી તો હેમેન્દ્રભાઈ, દાદાએ કહ્યું એક જ વ્યક્તિ સંપૂર્ણપણે જો એ થાય તો મારા જેવો થાય કે છે. શું થાય? બરાબર છે. રાઈટ. હવે આપણે તાળો મેળવવાનો ને. હું તમને બીજી હસવા જેવી વાત કરું. લગ્ન પ્રસંગોમાં મહાત્માઓ હોય, બધા બોલાઈ જાય. હવે આજકાલ તો કેટરિંગ નો કેવો જમાનો છે, 50-60 આઈટમ મૂકેલી હોય. બરાબર. પહેલા તો રાઉન્ડ મારીને જોવું પડે કે આમાં કેટલી ક્યાંથી ખાધી તો પેટ ભરાઈ જાય તો સારી આઈટમ રહી જાય. કરું ફાઇલ એકને બી જોઉં, બધા મહાત્માઓને જોઉં. બરાબર. 3 કલાક દાદા ભગવાન જો યાદ આવતા હોય તો એમને. બરાબર છે. આ તો બહુ સાદો દાખલો આપ્યો. એવી રીતે આપણે તપાસ કરી લેવાની કે આપણા વહેતા જીવનમાં આપણને
જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાન, જ્ઞાન પંચમીની વાત કરું છું એટલે કહું છું. એ બરાબર છે. અને દાદા ભગવાન પોતે કેવી રીતે રહ્યા, એકદમ તો કયા કયા ચારિત્રમોમાં લપેટાયા એ મને કહો ને. ક્યાંય નહીં. અમેરિકા ગયા 1982 પહેલી વાર રજનીભાઈ સાહેબ, અને પછી દાદા ઇન્ડિયા આવ્યા, અને ઇન્ડિયા બાબુ કાકાના હોલમાં સત્સંગ કરતા હતા દાદા, અને દાદા બોલ્યા કે તે વખતે તો અમેરિકાની જાવ જલાલી પણ બહુ, અને જ્યાં જાય ત્યાં ગિફ્ટ આપવાનો રિવાજ. તો કોઈ ગાડી આપી, કોઈ સોનું આપ્યું, કોઈ બીજું આપ્યું કે દાદા તમને કામ લાગશે, ત્યાં ઇન્ડિયામાં સત્સંગમાં કામ લાગશે, આમ છે તેમ છે. બધે મોટા મોટા મોલોમાં લઈ ગયા દાદાને ફરવા, અને કઈ બધું દેખાડ્યું. દાદા કે છે આખો અમેરિકા ફરીને આયા, અમારા ચિત્તનું એક ક્ષણ માત્ર માટે પણ કોઈ હરણ કરી શક્યું નથી. એક ક્ષણ પણ અમારું ચિત્ત ક્યાંય ચોંટી ગયું નથી. જોયું બધું જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે, પણ એક સેકન્ડ પણ અમારા ચિત્તનું હરણ નથી થયું. એટલે અમે સમજી ગયા કે હવે અમે મુક્ત થયા છીએ. શું થયું છીએ? તો સાહેબ એ દાદા ભગવાનને સમર્પણ છીએ આપણે, બોલતા નથી. રાઈટ, બરાબર, સવાલ એકદમ પરફેક્ટ છે. તો પછી સમર્પણ તો ભાઈ આપણે આપણી ભાષામાં બધું બોલ બોલ કરીએ છીએ. શું કરીએ એટલે છીએ? એક બાજુ સમર્પણ કરીએ એટલે પાછલા બારણે જાળી લઈએ છીએ પાછી જાતને. ના, પછી આપણે કે છે દાદાએ છૂટ આપી છે બધી. શું કર્યું છે? રાઈટ સાહેબ. એટલે ક્યાં સુધી બાળક રહીશું સાહેબ? ના, વાત સાચી છે. આગળની શ્રેણીમાં બાળક એટલે જ્ઞાન સમજથી નિર્દોષ થવાનું છે, એ વાત જુદી છે. અને બાળ બચ્ચાની ભાષામાં વાત કરીએ, દાદા ભગવાન કે બધાય બાળકમાં જોવાને જાણવાની વાત કરે છે. રાઈટ. પણ હું જાણું છું કે એ લોકો કેટલું જુએ છે અને જાણે છે. અને પછી ત્યાં સમજણ પાડી કે જોવું ને જાણવું, ત્યાં ફાઇલ 1 ની અંદર ઉભા થતા અંતર પરિણામો, રિલેટિવ પરિણામો એને જોવું જાણવું નથી કહેવાતું. એ તો બધા આખો દિવસ જોઈએ પાડીએ કે ના હું આનાથી શુદ્ધાત્મા છું, જે તપની વાત કરી ને હમણાં, બરાબર. એ ભેગું થાય અને આપણે છૂટું પાડીએ, અને છૂટું પાડીને પછી આપણે જ્યારે જોનારા થઈએ ત્યારે જોયું જાણ્યું કહેવાય છે. શું કહેવાય છે? રાઈટ. ચાલો સાહેબ આગળ. જય સચિદાનંદ. આમાં શૈલેષાનંદજી, હરેન્દ્રભાઈનો ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન ના પૂછાણો, પણ દાદાએ કહ્યું છે કે કામ કાઢી લો. જો આપતા પુત્ર બધા કહે છે પૂછો, એટલે તમે કહ્યું આ ગૂંચવાડો, ડેઈલી ગૂંચવાડો, એને સોલ્વ કરવા માટે તો આપણે ક્વેશ્ચન પૂછવા જ જોઈએ કે નહીં? ના, પૂછવા જ જોઈએ, એમાં કઈ વાંધો નહીં. દાદાએ 2 વાત કરી હતી. ક્વેશ્ચન ન પૂછશો એવું દાદાએ ક્યારેય કહ્યું નથી. દાદાએ શું કહ્યું? દાદાની કૃપાથી મહાત્માઓ ઠરી ગયા અને પ્રશ્નો બહુ રહ્યા નહીં, વાત જુદી છે. પણ જોડે જોડે દાદાએ કહ્યું હતું કે તને ના પડે ત્યાં સુધી તું પૂછીને વિજ્ઞાન સમજી લેજો કે છે. અને પાછું દાદા એમ પણ કહ્યું હતું કે અમે તમને મૂળ વસ્તુ આપી દઈએ, અમારું મૂળ તમને થઈ જાય પછી વિગતવાર પુત્ર પાસે સમજી લેજો. બરાબર. એમને તો 1 કલાકમાં કેટલાયને મોક્ષદાન આપી શકે. એટલે તમારે દરેકની પાછળ ઝીણી ડિટેલ દાદા ભગવાન કરવા એમનું નિમિત્ત અને અવકાશ હોય કે ન પણ હોય. એટલે પૂછાય છે, સારી જ વસ્તુ છે. ફક્ત એટલું જ કે હું અંદર દાદા ભગવાનને હાજર કરીને પૂછું કે વાત કરું, એ અપેક્ષા કે દાદા મને મારા જ્યાં કંઈ પણ હજી થોડાક જ્ઞાનના ખૂણામાં જે અજવાળું ઓછું છે સંપૂર્ણ થાય, અને એને લીધે મારો પુરુષાર્થ, મારો વિજ્ઞાન પ્રયોગ આગળ વધતો જાય, સુંદર રીતે મારો તપ અને પુરુષાર્થનો પ્રયોગ થાય. એટલે આપણે જે પૂછીએ છીએ સ્વાધ્યાય સ્વરૂપ છે. શું છે? વાતો કરીએ છીએ એ સ્વાધ્યાય સ્વરૂપ છે, વિદ્વત્તાની વાત નથી. એટલે પૂછવું સારું જ છે, એમાં કંઈ ખોટું નથી.
સાહેબ ઉત્તરાધ્યાન સૂત્રમાં ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામીનો સંવાદ કંઈક આ જ પ્રકારે છે. ગૌતમ સ્વામીને જ્ઞાન હતું જ, પણ જગતના કલ્યાણ માટે સવાલો પૂછાતા ગયા અને ભગવાન મહાવીર તરફથી જવાબો આવતા ગયા. એ વાતે સાચી. અને બીજું કે ગૌતમ સ્વામીને જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું, અને બીજું કે એ જે ફોડ પડ્યા છે, ઉત્તરાધ્યયન સૂત્ર એકલા નહીં, ગણપત છે આખું, અને ભગવતી સૂત્ર છે ને, ગણધરોના ખૂબ પ્રશ્નો થયા છે. ખૂબ પ્રશ્નો શરૂઆતના જે પ્રશ્ન થયા એ પોતાની શંકાના નિવારણ માટે થયા. બરાબર. કે ગૌતમ સ્વામીને પ્રશ્ન હતો કે આત્મા અને નિત્ય અને અનિત્યના સંબંધી પ્રશ્ન. બરાબર. એવી રીતે દરેક ગણધરને એક એક જગ્યાએ અટકેલા હતા. શું હતા? મળે ત્યારે. બરાબર. અને એ ખુલાસો થાય છે, મહાવીર પ્રભુ સામેથી જ ખુલાસો કરે છે. શું કરે છે? સામેથી પૂછ્યા વગર. એટલે પેલા હૃદય આખું નમી જ પડે. શું પડે? સમર્પણ જ થઈ જાય, ના પડે, ઓગળી ગયા છે ને. અને પછી જે બધા પ્રશ્નો થયા છે એ જિજ્ઞાસાને કારણે આખી બધા જાતના થયા છે. બ્રહ્માંડના થયા છે, 6 તત્વોના થયા છે, જીવ અજીવના થયા છે. એટલે બાળક નિર્દોષ જિજ્ઞાસાવશ પૂછે એ બધી જાતનું પૂછાયું છે. કારણ કે કેવળ જ્ઞાન તો પછી થાય છે ગૌતમ સ્વામીને. બરાબર. જે કેવળ જ્ઞાન સ્વરૂપ ભગવાન સામે છે એની પાસેથી જ્ઞાન ગંગા, એટલે કવિરાજે કીધું ગંગા વહેતી ગંગોત્રીથી નીચા નમીને જીલતા રહો, જ્ઞાની પાસે ઝૂકવું હરદમ અહીં દિનતાથી વીરતા લહો. મને ખબર હોય તો પણ હજી મારું જ્યાં સુધી કેવળ નથી, પૂરું નથી થયું, ત્યાં સુધી જે મારાથી ઊંચા છે એની પાસે મારે નીચા નમીને, દાદા ભગવાને પોતે કહ્યું કે અમે સિમંદર સ્વામી પાસેથી લઈએ છીએ. શું કરીએ છીએ? બરાબર. તો બધું છે તો પણ. એટલે આ જ્ઞાનનો આખો સિદ્ધાંત છે, જ્ઞાન પ્રવાહનો, જ્ઞાનીઓનો, કે હંમેશા પોતાનાથી જે ઊંચા સંપૂર્ણ છે એના પરમ વિનયમાં રહે અને એની પાસેથી લઘુ ભાવે લે, ખાતરી કરે, સ્પષ્ટતા કરે, પાકું કરે, પણ આગળ વધે. શું કરે? એક્ઝેક્ટલી. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. અને દાદા ભગવાને ઘણી વાર કીધું કે અમને કોઈ હજી સરખા પ્રશ્નો એવા પૂછનારા મળ્યા જ નથી કે જેથી 356 ડિગ્રીનું નીકળી શકે બહાર. રાઈટ. બરાબર છે. કારણ કે એવું લેવલ ક્યાંથી મળે, ક્યાંથી કે જેથી 356 ડિગ્રીનું બહાર નીકળે. બહાર નીકળે. બરાબર. એક્ઝેક્ટલી. એટલા દરેક વસ્તુ ઘણી અપેક્ષાથી હોય છે, ઘણા ખૂણાઓથી જોવાય છે, અને આ રીતે છે. એટલે આજે જરાક આ જસ્ટ અંદર ઊભું થયું હતું કે આ મહાભારતમાં ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ અને બાકીના 4 પાંડવ, મોક્ષ તો બધા ઈ જ ભવે ગયા. બધા નથી જતા, 3 પાંડવ જાય. અચ્છા, 3 જાય. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. રાઈટ. બરાબર. પણ સંવાદ માત્ર અર્જુન અને કૃષ્ણ ભગવાન વચ્ચે. એ વાત જુદી છે. એ ઉદય અને એના નીકળે છે અને પછી તો એ બધાનો પોત, એટલે જ કે છે કે ઉદયમાં કોઈની કોપી મરાય નહીં. કોપી મરાય. એક્ઝેક્ટલી. હેપનિંગમાં જો કોપી મારવા ગયા તો ફસાયા, સમજજો. બરાબર. હેપનિંગ્સ વાળો ભાગ દરેકનો કુદરતી રચનાનો ઉદય જુદો જુદો છે. બરાબર. મોક્ષ હેપનિંગ ને નથી, રિલેટિવ હેપનિંગ્સ ના આધારને નથી જોતો. એ હેપનિંગ્સમાં અંદર પોતે જ્ઞાને કરીને રિલેટિવ રિયલના તપના ભાગમાં પોતે શુદ્ધ સ્વરૂપમાં કેવી રીતે જુએ છે ને એ જુએ છે મોક્ષ. પરુદેવી માતાને હાથી પર બેઠા બેઠા મોક્ષ જાય છે. લો, રાઈટ. ભગવાનની પરસદામાં હજી તો એન્ટર જ થાય છે, હાથી પર બેઠા છે ને ત્યાં જ કેવળ જ્ઞાન. બરાબર. તો કોણ કોપી મારશે એની? અને પેલા છે આપણે બાહુબલી, થરના થર થઈ ગયા એટલા તપ છે, પણ જરાક માટે અટક્યું તે. એટલે દરેકનું હેપનિંગ્સ વાળો પાર્ટ જુદો જુદો હોય સાહેબ, સિદ્ધાંત સમજજો. બરાબર. પણ હેપનિંગ્સ ની અંદર જે જ્ઞાનનો ભાગ છે એ બધાનો સિદ્ધાંત એ સરખો હોય. રાઈટ. એક્ઝેક્ટલી. બરાબર. એટલે બધા કેવળ જ્ઞાન થવાનો પ્રકારે જુદો જુદો
છે, પણ આપણે બહાર સંજોગોને જોવાની કોશિશ કરીએ છીએ. એક્ઝેક્ટ, બરાબર એ ના જોવાય. બરાબર, અંદરની પરિણીતિ તરફ જવું પડશે. રાઈટ. ઓકે સાહેબ, જય સાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરભાઈ, હા ઉભા રહો 1 મિનિટ. ઓકે ઓકે સુબીરભાઈ 1 મિનિટ વેઇટ. we'll go to Shantibai because he's been going in and out. Shantibai? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપે જોવું અને જાણવું એ વાત કરી કે આપણને જ્યારે સામાન્ય વાતો ચાલતી હોય એ વખતે પણ સહેજ આપણું અપમાન થતું હોય, એવા શબ્દો આવે, એ વખતે મન ઊંચું ને તું થતો પહેલો આપણે એને વાળી શકીએ. આ એક મારો અનુભવ કહું છું. વાળીને અજંપો થવા નથી દેવો, એ ભૂમિકા આપણે લાવી શકીએ, એક વસ્તુ. બીજું, કોઈ એવો ભારે અપમાનનો અથવા વસ્તુ ખોવાઈ જવાનો અથવા એવો સંજોગ ઊભો થયો કે એવી અકળામણ ઊભી થાય, એવો અજંપો ઊભો થાય કે આપણે શુદ્ધાત્માને પણ ભૂલી જઈએ સાહેબ. તો એ વખતે ભૂલી ગયા આપણે તો પણ આત્મા તો જુદો જ રહેશે, એ કદી ક્યાંય ભેગો થતો નથી. તો એ ભૂમિકા જળવાય કે ના જળવાય? પ્રતીતિ સ્વરૂપે જળવાય. લક્ષ્ય ખોવાયું અને સમય રોકાઈ ગયો. બરાબર. આત્મા તો શાંતિભાઈ અનાદિકાળથી જુદો હતો, મૂળ આત્મા છે, રહેવાનો શુદ્ધ હતો, શુદ્ધ છે, પણ હું નથી રહી શકતો ને આત્મ સ્વરૂપે, એની છે. આ જે છે તે હું ને શુદ્ધ કરવાનો પ્રયોગ છે. શું છે? હા, બરાબર બરાબર, હું શુદ્ધ કરવાનો પ્રયોગ છે. પ્રતીતિ સ્વરૂપે રહ્યો પણ એ નથી, કારણ કે પાછો આવી જશે, માટે તાર રહ્યો. બરાબર. રહ્યું અને સ્વાદ જતો રહ્યો. શું જતો રહ્યો? હા, એનો સ્વાદ જતો રહ્યો. હવે પહેલા મેં જે તમને વાત કરી કે સામાન્ય વાતમાં તો મન છે ને સતત એમાં સંકળાયેલું રહેતું હોય છે સંયોગ સાથે. સામાન્ય સંયોગ આવ્યો અને મન ઊંચું થતું પહેલો જ્ઞાન હાજર થઈ જાય તો એ શક્ય છે ને? હા, છે ને. ટૂંકમાં આપણે જાગૃત નક્કી કરીએ, આપણો પુરુષાર્થ એટલે જાગૃતિ વધતી જાય, એટલે પ્રજ્ઞા આપણને મજબૂત વધારે ને વધારે મદદ કરતી જાય તો તરત આપણે કે ના, આ મારું નહીં, હું તો શુદ્ધાત્મા છું. અને પડીને જોનારા થયા તો પેલું એની અસરોમાંથી આપણે મુક્ત રહીએ, પ્રજ્ઞા અને જ્ઞાન પ્રકાશ સારી રીતે કામ કરી શકે. બરાબર. પેલાને પણ સમાધાન આપી શકે. શું કરી શકે? મન સુધી ગૂંચવાયા કરે છે અથવા એની ફરતે ફરે છે તો કેટલાક ગાંઠ હોય ને એનો ટાઈમિંગ હોય ત્યાં સુધી એ એક વાત છે. પણ ગાંઠના ટાઈમિંગની જોડે પ્રજ્ઞાનો પ્રકાશમાં જો એને સમાધાન મળી જાય તો એ તરત જ પાછું છોડી દે, સમન થઈ જાય છે. ને હું શુદ્ધાત્મા છું, હું છૂટો પડીને જોઉં તો પહેલો બહુ જ મોટો ફરક પડી જાય છે. અને પછી પ્રજ્ઞા કામ કરીને એને સમાધાન આપીને કે બીજી રીતે એને આગળ, તો પછી મનનું ઘોડું ત્યાંથી આગળ ચાલ્યું જાય, અટકે નહીં તો મન એકલું નહીં, આખું અંતસ્કરણ ત્યાં સ્ટક થઈ જાય, એટલે કે ચોંટી જાય. બરાબર. હવે દાદાએ બે શબ્દો છે, પ્રયોગ તન્મયાકાર થઈને કરો. શું થઈને કરો? તન્મયાકાર લાગે, આ બધા પરિણામ ઉભા થાય, ગુજવાવા જેવું લાગે, ઉદયને આધીન ભરેલા માલના ધક્કાથી છે, પણ છૂટા પડવું એ આપણો પુરુષાર્થ છે. બરાબર બરાબર બરાબર. બોલો. એક શબ્દ છે વિચરવું અને બીજો શબ્દ છે વિહરવું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે વિચરતા અને મહાવિદે અથવા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન
તો વિચરતા અને વિહરમાન ડિફરન્ટ શું બેમાં? કઈ નહીં, એક જ, કશો જ નહીં. બંનેમાં ફેર નથી. ના, સરસ, સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરભાઈ, sorry about this, સુબીરભાઈ. Jai Sachidanand. જય સચ્ચિદાનંદ. You can reply in Hindi or Gujarati, anyone, preferably Gujarati for the mass. ज्ञान प्राप्ति के साथ साथ अपने को 5 आज्ञा मिला, उसमें जो 5th आज्ञा है उसका स्पेशल पर्पस क्या है? क्योंकि ज्ञान के साथ साथ हम लोगों को इतना बोल दिया गया जो कर्मो चार्ज बंद हो गया, जो भी है वो निकालने का है, तो क्रेडिट डेबिट दोनों को ही निकालने का। तो ये फिर से एक नया क्यों अकाउंट खोलने का, शुद्धात्मा का अकाउंट? ये क्या पर्पस हमारा व्यवहार शुद्धिकरण के लिए है? क्योंकि शुद्धात्मा तो ऑलरेडी शुद्ध है। ठीक है, पीछे से शुरुआत करता हूँ। शुद्धात्मा ऑलरेडी शुद्ध है, वो Right. तो सिर्फ समझ में है। परिणाम शुद्ध, मैं पहले भी बोला कि मैं जो अशुद्ध हुआ हूँ, राइट, शुद्धात्मा की ओर जा रहा हूँ, पूर्ण से वो शुद्ध नहीं हो जाएगा तब तक ये भजना इसलिए करनी है कि पूर्ण शुद्ध हो के वो शुद्धात्मा में मिल जाए। उससे राइट, अभी तो मैं भिन्न हूं ना, हाँ, शुद्धात्मा है, मुझे पता चला, मैं बोलता हूं मैं शुद्धात्मा हूं, मगर हो नहीं गया। राइट, यहाँ तक होने की प्रोसेस संपूर्ण नहीं होगी कि ये पुरुषार्थ रूप से ये प्रयोग मिला है मुझे 5 आज्ञा का या तो शुद्धात्मा के अकाउंट का। राइट। तो उसे- मतलब ये आत्मा का ही शुद्धिकरण हुआ ना, एक प्रोसेस हुआ, जो मतलब जो फर्स्ट स्टेज फाइनल स्टेज तक। आत्मा का शुद्धिकरण मैंने जो व्यवहार आत्मा था, व्यवहार आत्मा, हाँ ठीक है, ठीक है। जो मैं शैलेश्वर में कर रहा हूँ स्वरूप से व्यवहार आत्मा से जी रहा हूँ, जी रहा Right. था, हाँ, आता हाँ, था, हाँ, Right, आता हूँ, जाता हूँ, वो आत्मा का शुद्धिकरण अभी मैं शुद्धात्मा हूँ, वो प्रोसेस से हो रहा है। मूल राइट, आत्मा था, है और रहेगा, मगर मैं मूल आत्मा में नहीं बैठा हूँ ना, राइट, 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 आ रहा राइट, हूँ। तो अभी वो व्यवहार आत्मा या तो आरोपित आत्मा में से अंतरात्म स्थिति में आया, राइट, पहले का व्यवहार मैंने प्रतिष्ठित आत्मा का वो संभाव से निकाल करके डिस्चार्ज करे, उसको शुद्धिकरण होवे और मिल जाए। दूसरी से अवस्था या तो पर्याय शुद्धिकरण का प्रयोग है। आत्मा के मूल द्रव्य और मूल गुण शुद्ध है और शुद्ध रहेंगे, मगर जो अवस्था परिणाम है वो अवस्था परिणाम रॉन्ग बिलीफ से अशुद्ध हुए थे, वो अभी धीरे धीरे शुद्ध होके संपूर्ण शुद्ध हो जाएंगे। तीसरी भाषा में समझाऊं तो अशुद्ध चित्त, इसमें भाग दादा भगवान ने शुद्धात्मा में हूं, मैंने शुद्ध कर दिया, शुद्ध ज्ञान और शुद्ध दर्शन। अभी बाकी का जो अशुद्ध चित्त रह गया चारित्र मोह स्वरूप से फाइल 1 का अनुभव हमें सुबह से शाम तक होता है। चाहते हुए भी चित्त कहीं पर चिपक जाता है, न चाहते हुए भी बाहर चला जाता है, न चाहते हुए फाइल में उलझता है। अल्टीमेटली नंबर 1 फाइल का ही शुद्धिकरण करने का, ऐसा ही हो गया ना। पर नंबर 1 फाइल कहेगी कि मैं तो निश्चेतन चेतन हूँ, उसका शुद्धिकरण भी नहीं है, वो शुद्धिकरण है, मगर अंतरात्म स्थिति में जो अनादि काल का अध्यास हो गया था, राइट, मैं ये हूँ, मैं ये कर रहा हूँ, तो उससे जो बाहर चला जाता हूँ मैं, अभी प्रतीति मिली है मैं शुद्धात्मा हूँ, मेरा नहीं हो गया है, स्थिर नहीं हुआ है। तो अंतरात्म स्थिति में जो मेरी गलतियां हैं, शुद्ध उपयोग छूट जाने की, अभी भी वो पुराने में चले जाने की, ये अकेली फाइल 1 का निश्चेतन, फाइल 1 में सब आ जाता है, हाँ, वही है, आ जाता है।
ऐसा भी मोक्ष स्टेट में तो अंदर बाहर दोनों को मतलब एक ही जगह पे होना चाहिए, मतलब शुद्ध होना चाहिए। तभी वो मुक्त हो गया ना। हाँ 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 शुद्धात्मा के अकाउंट की आज्ञा इसलिए दी गई है कि हाँ। और पाप दोनों फाइल है, वो आपकी बात सही है। हम्म। अभी तो मुझे ये प्रयोग मिला है और मेरे नहीं जाए, इसलिए जागृति से कि भाई मुझे शुद्धात्मा के अकाउंट में रकम जमा करने का मतलब कि ये का मैं पालन करूं, ताकि मेरा शुद्धात्मा की बीज से तीज, तीज से चौथ, चौथ से पांचम तक मेरी दशा आगे बढ़ती जाए। अभी मैं नहीं गया है पूर्णिमा को, सिर्फ मैंने जाना है कि पूर्णिमा ऐसी हो सकती है। राइट। प्रोसेस में मुझे उपयोगी हो, इसलिए 4 आज्ञा का पालन शुद्धात्मा के अकाउंट में जमा होता है। उसके लिए मैं जो कुछ करूं शुद्ध उपयोग में रहने की पुरुषार्थ, वो शुद्धात्मा के अकाउंट में जमा होता है। ये चरण, सत्संग वगैरह सब शुद्धात्मा के अकाउंट में जमा होता है, क्योंकि बीज से पूर्णिमा तक की पुरुषार्थ यात्रा में मुझे ये सब अनिवार्य है। क्या है? राइट, कंपल्सन हो गया। हाँ आवश्यक नहीं है, इनएविटेबल है। क्या है? हाँ, इनएविटेबल है। या एसेंशियल बट इट इज इनएविटेबल। उसके अलावा ही नहीं है, नहीं तो एक हो जाऊंगा मैं, क्या होगा? तो इसलिए शुद्धात्मा की आज्ञा दी गई है, और शुद्धात्मा की आज्ञा में अकर्ता करता है। क्या है? अकर्ता करता। हाँ हाँ, ये भी एक तरीके से क्रेडिट अकाउंट ही हुआ ना। हाँ, क्रेडिट होगा, जरूर होगा, क्योंकि ये काल में यहाँ से सीधा सिद्ध क्षेत्र में नहीं जा सकते हैं। इस 5 आज्ञा का हम पालन करें, जो भी करें पुण्यानुबंधी पुण्य बनेगा, मगर पुण्यानुबंधी पुण्य बनेगा जो हमें सभा में ले जाएगा, जो छुड़वा संयोगों में इकट्ठा करवाएगा और सरलता से हमें छुड़वा देगा। राइट राइट राइट। जरूरी है ये हाँ हाँ हाँ। और जरूरी है कि नहीं है, ये प्रोसेस है। क्या है? प्रोसेस है एक। आप जो बोलते हैं कि एब्सोल्यूट टर्म्स में कुछ नया हो ही नहीं, वो कब होता है? 11वें 12वें गुणस्थानक के स्टेट में जब पहुंचते इतना जागृति और इतना ऊपर, तब वो पॉसिबल है। क्या है? राइट। इसलिए ज्ञानी पुरुष ने हमें जो दिया है उसको समझ के हम वो ज्ञान की आराधन करते करते चले जाए। राइट राइट राइट। नहीं तो पुण्यानुबंधी पुण्य नहीं बनेगा, सत्संग नहीं होगा, ज्ञानी भी नहीं मिलेंगे, तीर्थंकर भी नहीं मिलेंगे, तो ये जो पाया है वो बीज विकसित नहीं होगा और ऐसे रह जाएगा कई अवतार तक। राइट राइट राइट। ये पूरा प्रोसेस में, पूरा जर्नी में हेल्पफुल रहेगा। हाँ, दूसरी अपेक्षा से मैं बात करूं, सैटेलाइट को छोड़ते हैं ना, ऑर्बिट में जाता है और तो इंडिपेंडेंटली घूमता है, उसके पहले रॉकेट चाहिए कि नहीं, प्रोपेलर उसको? हाँ 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 चाहिए। तो ये सब सहायक है हमारे लिए। क्या है? हाँ बस बस हेल्पफुल। हाँ हेल्पफुल है। ये भी नाम, ये जो चौथा जो आज्ञा है स्वभाव निकाल करने का, दिस विल आल्सो हेल्प टू डू दैट आल्सो। हाँ, फाइलों का समभाव से निकाल। देखो, पहली 2 है रिलेटिव और रियल। वो क्या है? ये मन वाणी काया सूक्ष्मतम तक की तमाम रिलेटिव अवस्थाओं का मैं ज्ञाता दृष्टा मात्र हूँ, टंकुत किरण हूँ, आनंद स्वरूप हूँ। तो अंदर से अंदर की मैंने स्थूल से सूक्ष्म, मैंने 5 इंद्रिय और देह वो स्थूल में आए, वाणी स्थूल सूक्ष्म, अंतर में जो भी चल रहा है सूक्ष्म सूक्ष्मतर सूक्ष्मतम, उसके साथ में पूरा रिलेटिव वो मैं शुद्ध आत्मा, तो वो ज्ञेय दृश्य में ज्ञाता दृष्टा, वो देखने जानने योग्य तो मैं देखने जानने वाला। राइट। मूल आज्ञा है, वो केवल ज्ञान तक की है आज्ञा है, ये 2 मूल। राइट। 2 आज्ञा में आज के काल में हम रह नहीं सकते हैं, इसलिए तीसरी और चौथी आज्ञा दी गई है। राइट राइट। अनंत काल का अध्यास मैं कर रहा हूं, ऐसा था, अभी कर रहा हूं, मैं जाऊंगा तो शुद्धात्मा का स्वभाव छूट जाएगा और मैं वो कब रहेगा करता हूं?
कर्ता कौन है वो समझ में आएगा तो राइट राइट क्या आज्ञा मिली है, और बाकी का सब व्यवस्थित का समझ में आए, ताकि मैं संयम परिणाम में स्थिर रह सकूं, मेरा हाँ हो सके। हाँ, और मूल स्वभाव में रह सकते हैं, खुद के स्वभाव में। समझेंगे तो ही फाइलों का संभाव से निपटारा अच्छे ढंग से होगा, नहीं तो हो नहीं पाएगा। राइट राइट तो राइट। तीसरी और Yes. चौथी जो आज्ञा है वो व्यवहार शुद्धिकरण के लिए और ये लाए हुए व्यवहार में से मुक्त होने के लिए है। क्या है? हाँ ये बोझ लेके नहीं जा सकता हूं मैं पूरी। हम्म। तो ये जो व्यवहार लेके आया हूं मैं व्यवस्थित में, वो पहली दो मूल आज्ञा को सहाय करने के लिए तीसरी और चौथी आज्ञा व्यवस्थित भी रिलेटिव होती है, और फाइलों के संभाव से निपटारा भी रिलेटिव को लागू होता है। मैं आत्मा के अलावा सभी फाइल हैं राइट व्यवस्थित के अधीन है, शुद्धात्मा के अलावा। तो ये दो राइट समझते हुए उससे शुद्धिकरण और मुक्ति दोनों होएगी मेरी। राइट राइट राइट। क्या आया? हाँ, अकॉर्डिंग टू इम्पोर्टेंस और ग्रेविटी जो आप बोल सकते हैं, उसके हिसाब से इन्होंने नंबरिंग भी वही हिसाब से किया हुआ है, 1 2 3 4 5। किया नहीं, हो गया है। अच्छा अच्छा, या नहीं दिया। इसमें बुद्धि का अंश भी नहीं है, अच्छा अच्छा, हाँ। केवल ज्ञान में से निकली हुई चीज है, इसलिए हुई है। ज्ञानी पुरुष ने बताया है, हुआ है, हमने किया नहीं है। नहीं, ज्ञानी पुरुष मीन्स दादा ने इस हिसाब से दिया होगा ना, 5 आज्ञा, 1 2 3 4 नंबरिंग जो दिया हुआ है, ऐसा कुछ दिया हुआ है कि ऐसा ही आ गया? वही मैं बोल रहा हूँ कि दादा ने नहीं है, क्योंकि बुद्धि नहीं इस्तेमाल हुई है उसमें, दादा के केवल ज्ञान से निकला है। हाँ, समझ गया। ये बहुत सूक्ष्म तात्विक भेद बता रहा हूँ मैं। Oh, yes. Understand. I got it. Got it. उसमें कुछ सोच के नहीं दिया, वो जो केवल ज्ञान में आया उसी हिसाब से आ गया। सोच के अंश भी नहीं निकलता उसमें से। हाँ, समझ गया। I got it. और ये 4 का परिणाम शुद्धात्मा के अकाउंट में रकम जमा होती है, और शुद्धात्मा अकाउंट में रकम जमा होने का मतलब है बीज में से तीज में से चौथ पूर्णिमा तरफ की हमारी शुद्धात्मा की दशा बढ़ती जाती यात्रा है। राइट। हाँ, पूरा जर्नी में हेल्पफुल है बस। ठीक है सुबीर भाई। हाँ, नहीं, एक छोटा सा और पूछने का था। आज एक ऑडियो क्लिप दादा का था, तो जिसमें उन्होंने बोला था लौकिक भाषा में जैसा स्वार्थी बोलते हैं ना, सेल्फी, स्वार्थी, परार्थी, परमार्थी, तो ये स्वार्थी जो है वो हमारा मतलब दादा की भाषा में वो परार्थी है। तो ये जिस शौक के ऊपर अर्थी इंपॉर्टेंट जो देता है उसको स्वार्थी, एक्चुअल स्वार्थी बोलते हैं। और ये जो लोक भाषा में स्वार्थी है वो तो एक्चुअली देह के लिए है, मतलब फाइल नंबर 1 के लिए, उसके लिए परार्थी बोला हुआ है। तो ये परमार्थी जो है ना, थर्ड जो है, उसका क्या मतलब हाउ टू डिस्कस दैट वन? परमार्थ का परम मैंने हाईएस्ट, अटमोस्ट प्योर। हाँ। हर एक चीज का परमार्थ आत्मा, शुद्धात्मा है, और शुद्धात्मा विकास यात्रा वही परमार्थ है। तो स्वार्थी होगा वो परमार्थ को अच्छी तरह से जानता होगा, तभी वो स्वार्थी हो सकता है। अच्छा, हाँ। मैंने स्व का अर्थ कब होगा, मेरा खुद का हित और विकास और दशा कब ज्यादा बढ़ेगी, तो मैं कोई भी चीजों का परमार्थ जब समझूंगा, परमार्थ क्या है, और परमार्थ पचन होगा मेरा, तब जाके मेरा अच्छे ढंग से होगा। स्वार्थी, तो दोनों बई है। क्या है? हाँ, ठीक है। ब्रदर्स जैसे भी बोल सकते हैं। हाँ। ओके, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સુબીર ભાઈ। શૈલેષાને છેલ્લો ક્વેશ્ચન છે શિલ્પાબેનનો। जी બોલો શિલ્પાબેન। હા, જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી। અત્યારે જે સત્સંગ આપણે સાંભળ્યો, હવે આપણે બધા
એના પુરુષાર્થમાં જ છીએ અને સમજાય છે કે હવે બહુ આમ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ખબર પડી જાય છે કે આ મારી ભૂલ થઈ અથવા આપણે પ્રકૃતિનું રક્ષણ કરીએ છીએ, રક્ષણ કરવા કરતા બી અપમાન જેવું લાગે, એટલે આપણા માન પર હાનિ થતી હોય કે તરત જ આપણને અધ્યાસ છે એટલે એમ ખબર પડે કે મને કીધું, એમને ખબર નથી પડતી, એમણે એમનું સંભાળવું જોઈએ ને આમ તેમ બધું કંઈક બધું ઊભું થઈ જાય એટ અ ટાઈમ જ્યારે કોઈક પ્રસંગ બને છે એ સમયે. પછી તરત જ આમ અંદર પાછું રેઝ આમ ઊભું થાય છે કે નહીં એમનો થોડો દોષ છે, આ તો એટલે આ બધું વ્યવસ્થિત તમે જે કહું અત્યારે કે ટેપ રેકર્ડ છે અને એ બોલવા વાળા નથી અને આપણા માટે જ આવ્યું છે, બધું પછી ગોઠવાઈ જાય છે પણ એટ અ ટાઈમ એ હાજર નથી રહેતું કારણ કે આપણને તરત જ અંદર ઊભું થઈ જાય છે. હવે જેવા ભાવે ભર્યું હતું એવા ભાવે નીકળે, પણ એ સમય આપણો પુરુષાર્થ છે કે આપણે શુદ્ધાત્મા રહીને 5 આજ્ઞા ગોઠવવાની છે. હવે એટ અ ટાઈમ નથી થતું પણ થોડા વખત પછી થાય છે, સેકન્ડ પછી, 2 સેકન્ડ પછી, મિનિટ પછી. તો એના માટે મને થોડુંક કંઈક ચાવી આપો, એટલે કેવો પુરુષાર્થ મારે હોવો જોઈએ. પછી મારું એવું થાય કે ઓકે ચલો આપણે ચરણવિધિ કરીએ છીએ કે પછી દાદા પાસે શક્તિઓ માંગીએ છીએ, વધારે આના માટે ધ્યાન રાખીશું એવું બધું આપણે અંદર નક્કી કરીએ છીએ, પણ એ સિવાય મને કંઈક બીજો કોઈ છે પુરુષાર્થની ચાવી કે જેનાથી હું આમાં એટ અ ટાઈમ મને હાજર રહે એવું બની શકે? હા, આપણે આ ફાઇલ એકની રીલને જોનારા જાણનારા એટલે પહેલું તો આપણે કયું છૂટા હતા એટલે આપણે જોઈએ કે આ બધે ચૂકી જવાતું નથી, પણ કઈ કઈ ફાઇલો જોડે મારે આ થાય છે. પહેલી વાર તો કે ફાઇલ નંબર 2 જોડે થતું હોય કે અમુક જ ફાઇલ જોડે આવું વધારે બને, બાકી તો કે છે હે દાદા ભગવાન મને આ ફાઇલ જોડે આ જે વ્યવહાર ઉકલી રહ્યો છે શિલ્પાબેનનો એને જ્ઞાનથી જોવાની શક્તિ આપો. એટલે એ ફાઇલો જોડેનો જે તમારો જ્યાં થતું હોય આવું તે વ્યવહાર આખો ઉકલતો તમે મૂકશો નવરાશના સમયમાં, એટલે એની અંદર બધું ચોખ્ખું, એટલે બિલીફો, માન્યતાઓ, ઓપિનિયનો, તમારી પ્રકૃતિની ડિઝાઇનો, જે બધો અંદર પૂતગલનો મસાલો બધો પડેલો છે એ દેખાશે ને એ બધો ચોખ્ખો થતો જશે, એટલે આખો ફેરફાર થઈ જશે. એટલે જ્યાં થઈ રહ્યું છે, જે ફાઇલો જોડે થઈ રહ્યું છે એને ખાસ કરીને ફોકસમાં મૂકી દાદા પાસે શક્તિ માગીને પ્રતિક્રમણ સામાયિક પ્રતિક્રમણના કે નવરાશના સમયમાં એને ઉપયોગમાં મૂકો. નંબર 1. નંબર 2, કે આ પ્રકૃતિ સામેવાળાનું જોઈને પણ ઘણી વાર ઉછળે કે ભાઈ હવે એને તો આટલું, કે ના, દાદા ભગવાને બીજું બહુ સુંદર કહ્યું છે, કોઈ શું કરી રહ્યું છે અથવા અમારી જોડે શું કરે છે અમારો રિએક્શનરી વ્યવહાર હોતો નથી, પ્રત્યાઘાત સ્વરૂપે અમારો વ્યવહાર ના હોય, અમારે શું કરવું ઘટે તે અમારો વ્યવહાર હોય. એટલે કે લોક સંજ્ઞાથી અમારો કે પ્રત્યાઘાત સ્વરૂપે વ્યવહાર હોય. એટલે આ સામાયિકના પ્રયોગમાં જ મૂકીને આગળ ચાલશું ત્યારે એટલા બધા ખૂણાઓ ખુલ્લા થશે શિલ્પાબેન, અને આ એક જ વસ્તુથી બધું ઓગળે એવું છે. દાદાએ કહ્યું કે શુદ્ધાત્મા દ્રષ્ટિ જે પૂતગલ પર પડે એ ઓગળે જ. એટલે કે જે અત્યારે એટ અ ટાઈમ કેમ નથી થતું, તો કે એનો ફોર્સ છે, તો કે હા, પણ ફોર્સ કેમ છે, તો કે હજી જોવાયું ને ધોવાયું નથી બરોબર માટે. 1 વાર 2 વાર 3 વાર 4 વાર જેમ જેમ ધોવાતું જાય, અંદરની બિલીફો બધી ફરી જાય, પછી અંદર જ એવું ફરી ગયેલું હશે કે એ ગમે તે કરે પણ આપણો પ્રેમ જરા પણ બંધ, એટલે આગો પાછો નહીં થાય, આખો બંધ રહેશે. તમે તો ને હું તો અત્યારે આ મોમેન્ટરી રિએક્શનને માં અફસોસ અનુભવીને એનાથી છૂટા પડીને પુરુષાર્થ કરીએ છીએ. એક સમય એવો આવશે કે ગમે તેવું આવતું હોય પણ પેલો પ્રેમ પૂર્વક એને ઠારે. મહાવીર સ્વામીની સામે પેલો આવ્યો ચંડકૌશિક, ધડ 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 માર્યો. પ્રભુનું કેટલું સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ ઠંડક વાળું હતું, પેલો ઠરી ગયો. રસાલક આવ્યો આટલી મોટી તેજો લેશે, ધડામ ધડ ધડામ ધડ. ભગવાનનું એ પરમાણુ હાલવાનું તો સવાલ જ નતો, પણ સામે શીતલેશ્યાનું એટલું ઠારનારું સ્વરૂપ હાજર હતું. શું હતું? એટલે આપણે જ્યાં હજી આવું થઈ રહ્યું છે એને દાદાને પ્રાર્થના કરીને સામાયિક પ્રતિક્રમણના પ્રયોગોમાં મૂકતા ચોગરદમનો પ્રકાશ ખુલ્લો થતો જાય, પેલું પૂતગલે ધોવાતું જાય, આ પ્રકાશ વધતો જાય, એવું સ્ટેજ આવે. એટલે દાદાએ 3 સ્ટેજની વાત કરેલી. એક સ્ટેજ જાગૃતિનું કે જેમાં બીજાનાથી પોતે ક્લુષિત કે ક્લેશિત ભાવનો અંદર પરિણામ ના ઉત્પન્ન થાય. કોઈ ગમે તે કરે પણ મને અંદર ક્લેશ કે ક્લુષિત ભાવ આવે,
બીજામાં પોતાના નિમિત્તે બીજાને ના આવે, કે કલુષિત ભાવ. અને ત્રીજામાં કોઈને ગમે તેવા હોય પણ એની હાજરી જેવી હોય કે પેલા બધાય ઓગળી જાય. દાદા ભગવાનની હાજરી આવી હતી. આપણે બધાય બહારથી ગમે તેવા પ્રાકૃતિક ઉદ્વેગો, આવેગો આમ તેમ લઈને ગયા હોઈએ, પણ જેવા અંદર જઈએ એટલે બધું ઓગળીને આપણે પણ હું શુદ્ધાત્મા છું ને એવા સરસ થઈ જઈએ કે ના પૂછો વાત. એટલે આ જો એમને પ્રયોગ જે જ્ઞાનના પ્રયોગમાંથી એ આ સ્થિતિએ પહોંચ્યા, તીર્થંકરો આ સ્થિતિએ પહોંચ્યા, એ જ જ્ઞાનના પ્રયોગમાંથી આપણે પણ પહોંચાય. ધીમે ધીમે પણ મક્કમ રીતે પગલા માંડતા જવું પડે પુરુષાર્થના, તપ અને પુરુષાર્થ. શિલ્પાબેન કેમ લાગે? હલો, એક મિનિટ એનું અનમ્યુટ કરો. સોરી, એટલે હા કર્યું. એટલે શૈલેષાનંદજી બહુ સરસ સમજાવ્યું અને સમજાય પણ છે. પણ મને મારી આદત પ્રમાણે કેવું થાય છે કે શરૂઆતમાં બધું જોયું છે, બેઠા છે, બધું કર્યું છે, પણ હવે કેવું થાય છે કે કંઈક થયું ને તો તરત જ જોઈએ અને તરત જ ખબર પડે કે નહીં, વ્યવસ્થિત ને આધીન જ છે અને આ તારા હાથમાં કશું છે જ નહીં. આપણે બધું સમજાય છે પણ મને લાગે છે કે હજી ક્યાંક સમજ એવી કંઈક તો કાચી છે. એટલે એનો મતલબ છે કે મારે બેસવું પડશે શાંતિથી. અને જે બન્યો પ્રસંગ, ધારો કે આજે સવારે જ એક પ્રસંગ બન્યો તો મને એવું થયું કે એવું કહેવાની શું જરૂર હતી, આમ એવું તમે તમારું જ જુઓ ને બીજાને કહેવાની શું જરૂર હતી, એવું અંદર ઊભું થાય. તો એ સમયે પછી મને તરત ખબર પડી કે નહીં એ વ્યવસ્થિત આવે છે, એમનું ટેપ રેકર્ડ છે અને તારે સાંભળવાનું છે તો સાંભળ, બરાબર છે, ખોટું શું કીધું છે એમણે, અને ધ્યાન રાખજે બીજી વાર. તો આજે થયું તો એટલું મારા માટે કાફી નથી, પણ મારે બેસીને આખો પ્રસંગ શુદ્ધાત્મા પદમાં બેસવાનું અને પછી શિલ્પાને આ કેવું થયું એ આખો પ્રસંગ જોવાનો, એવું તમે મને કહો છો કે એવું મારે કરવાની જરૂર છે? તમારે કરવાની નહીં, મારે કરવાની, બધાએ કરવાની જરૂર છે એવું કહું છું. આ તો તમે તે બન્યા. હું એમ કહું છું કે વ્યવહારના ઉકલતા પ્રસંગો ઉકળ્યા, થોડુંક જ્ઞાન વપરાયું, થોડુંક ના વપરાયું, થોડુંક હાજર થયું, થોડુંક પછી હાજર થયું, થોડુંક પ્રતિક્રમણ થયું, થોડું બાકી રહ્યું, જે હશે તે, જે પોતપોતાની સમજણ પ્રમાણે. એ ફરી આપણે દાદાને, એટલે પ્રસંગ કે એનું પાછળનું રહેલું દાદાને યાદ કરીને મૂકીએ. હવે બેસીને મૂકો કે ઉભા મૂકો એ તમારે પ્રકૃતિ પ્રમાણે નક્કી કરવાનું. આખી રાતની રાત ઉભા કૌશક કરતા હતા. શું કરતા હતા? તાત્પર્ય નથી કહેવાનું, તાત્પર્ય છે કે આપણો શુદ્ધ ઉપયોગનો પ્રકાશ દાદાને પ્રાર્થના કરીને એની પર મુકાયેલો રહે, તો અંદરથી બધું એવું ચોખ્ખું થઈ જવું જોઈએ. અંદર સ્ટોક તો આ ફૂટે ને. દાદા ભગવાન કહેતા હતા કે અંદર એટેકનો કે આવો આઘાત પ્રત્યાઘાતનો સ્ટોક જ ખલાસ થઈ જવો જોઈએ પૂતગલના માલનો. બરાબર છે. મારા અંદર ફટાકડા જ નહીં, ગોડાઉનમાં તો કોઈ દિવાસળી નાખે તો ફટાકડું હોય તો ફૂટે કે એમને ફૂટશે? ચોક્કસ. અને પછી તો ફટાકડા તો નથી, પણ કોઈ નાખે તો અંદર જ એવી ઠંડક હોય પેલું ઓલવાઈ જાય. બરાબર છે. હવે નાખનારો એની અંદર બળતરા વગર તો નાખતો નથી ને? ના, ડેફિનેટલી નો. એટલે એ કઈ ડિસ્ટર્બ છે ને તે વખતે? ડેફિનેટલી. તો આપણી ઠંડક એવી હોવી જોઈએ કે એનું ડિસ્ટર્બન્સ ટળી જાય ને એને એવો આનંદ થાય કે એને આવા ભાવો જ ઊભા ના થાય. ચોક્કસ. એટલું પ્યોર થવાનું છે. બરાબર છે. હું એ કહેવા માંગુ છું કે જ્ઞાનીઓની ને તીર્થંકરોની હાજરી આપણે જોઈ છે કે કોઈ ગમે તેવા કશાય ભાવ કે આવા ડિસ્ટર્બન્સ કે ગમે તે હોય, પણ એમની હાજરીથી બધાના ઓગળી ગયા છે. શું થઈ ગયું છે? ઓગળી ગયા છે. ત્યાં સુધી જઈ શકાય એવી યાત્રા છે. આપણે કેટલું પહોંચશું એવું નથી કહેતો, પણ આ વિજ્ઞાન આપણને સ્ટેશન દેખાડે છે. શું દેખાડે છે? હા, સ્ટેશન દેખાડે છે. એટલે જ ખાસ પૂછ્યું કે તમે બધા જ કેવી રીતે પુરુષાર્થમાં આગળ વધ્યા, તમે બધા પણ દાદાની સાથે રહીને, કે જ્યાં અમારું કંઈ ખૂટતું હોય તો તમે મને આમાં પૂરું માર્ગદર્શન આપો. અમારું બી ખૂટે જ છે, પણ અમને દાદા ખરા કે આ તમારી યાત્રા અહીંયા હજી સરખી કરો. બરાબર છે. ના, સરસ. બરાબર. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાજી, આપણે હવે ટાઈમ થઈ ગયો એક્સપિરિયન્સનો. આપણે એક્સપિરિયન્સ સાંભળીએ પછી તમારો સાંભળીશું. દીપિકાનજી. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે
આવી રહ્યા છે અમદાવાદથી કિરણબેન શાહ. ચાલો આપણે સાંભળીએ એમને કેવી રીતે દાદાના વિજ્ઞાનનો એમણે ઉપયોગ કર્યો છે અને સમાધાન પામ્યા છે, વ્યવહાર ઉકેલાયો છે. જય સચ્ચિદાનંદ. કિરણબેન પધારજો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સંભળાય છે ને? યસ, સંભળાય છે. જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી. હા, મારું નામ કિરણ ચેતન શાહ, અમદાવાદથી બોલું છું. સૌથી પ્રથમ સિમંદર સ્વામીને નમસ્કાર, વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, સર્વે શીલવંત આપતા પુત્રોને સાદર પ્રણામ, સર્વે સંકિતધારી મહાત્માઓને જય સચ્ચિદાનંદ. વિક્રમ સંવત 2077 ની સાલમાં આપણી આ સત્સંગ શ્રેણીની બીજી ઇનિંગ આજથી ચાલુ થઈ રહી છે. તો સર્વેને મારા નૂતન વર્ષાભિનંદન. આજનો જ્ઞાન પાંચમનો ખૂબ શુભ દિવસ છે અને આજના દિવસે મને મારો એક્સપિરિયન્સ શેર કરવાનો મોકો મળ્યો છે. તે બદલ હું દીપકાનંદજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે દાદાએ આપણને સૌને આત્મજ્ઞાનનો તો અનુભવ કરાવી જ દીધો છે, પરંતુ આજના આ શુભ દિને આપણા આત્મજ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થાય અને આપણે સૌ કેવળ જ્ઞાન સુધી પહોંચી એવી દાદાજીને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું. હવે સૌ પ્રથમ દાદાજીના જ્ઞાનનો પરિચય કેવી રીતે થયો તેના માટેના પરમ ઉપકારી નિમિત્ત ભાવસાર કાકાને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભાવસાર કાકાની ડોટર ઇન લો હિના અને હું કોલેજથી જ ફ્રેન્ડ હતા. પછી અમે ઓફિસમાં પણ સાથે જ હતા. ત્યારે હિના ઓફિસમાં જે દાદાજીના પુસ્તકો લઈને આવે ત્યારે અમે તે વાંચતા અને દાદાના પુસ્તકોમાં ખબર નહીં ધીમે ધીમે એ વાંચીને કંઈક અદમ્ય ખેંચાણ થતું હોય એવું લાગવા માંડ્યું. એ પછી તો અને કિરણબેનને આમ પણ વાંચનનો બહુ શોખ હતો, એટલે આપતાવાણી એક જયારે વાંચવાની શરૂ કરી ત્યારે તો આમ દાદાજીની વાણી માટે અહો અહો થઈ ગયું કે આ શું અદ્ભુત જ્ઞાન છે. અને પછી તો એ એટલું બધું અંદર ચોંટી ગયું એવું કહેવાય કે પછી તો બધી જ આપતાવાણી અને દાદાજીના બધા જ પુસ્તકો કિરણબેને વાંચી લીધા. અને એ પછી એપ્રિલ 2004માં અમદાવાદમાં કનુ દાદાજી પાસેથી જ્ઞાન પ્રાપ્તિ થઈ. જોકે જયારે જ્ઞાન લીધું ત્યારે જ્ઞાનની આટલી મહત્તા સમજાઈ નહોતી, પરંતુ એ વખતે એવું લાગતું હતું કે દાદાજીની વાતો કંઈક જુદી છે, બસ એટલું આમ રહેતું. અને જૈન પૂતગલ હોવાથી નાનપણથી જ ક્રમિક માર્ગના બધા સંસ્કારો મળેલા, વિતરાગ ભગવાનની સેવા પૂજા સામાયિક પ્રતિક્રમણ બધું જ થતું હતું. પણ તો એવું જ લાગે કે કંઈક તો ખૂટે જ છે, કંઈક તો ખૂટતું જ હતું. કે હંમેશા એવું જ થયા લાગે કે અમારે મોક્ષે જવા માટે દીક્ષા શા માટે લેવી પડે, સંયમ શું કામ લેવો પડે, સંસારી વિશે મોક્ષ કેમ ના પમાય. અને મારા આવા બધા જ પ્રશ્નોના જવાબ મને દાદા પાસેથી મળી ગયા. આ જ્ઞાન લીધા પછીના થોડા વર્ષો તો એમ જ જતા રહ્યા. પછી સત્સંગમાં જવાનો કે એવો બહુ સંયોગ બહજ્યો નહીં, પરંતુ તે જ અરસામાં અમદાવાદમાં પુલિનાનંદજીની પાર્શ્વનાથ હોલ ખાતેની 2 દિવસની શિબિર થઈ. તે શિબિર એટેન્ડ કરવાનો લાભ મળ્યો અને તેમાં એ શિબિરમાંથી ડે ટુ ડે લાઈફમાં આપણે દાદાજીનું જ્ઞાન કેવી રીતે એપ્લાય કરવું તેની ખૂબ સરસ સમજણ મળી. અને પુલિનાનંદજીના એ વખતના બધા એમને સ્પીકરો આપ્યા હતા અને બધું બહુ સરસ એ બુક પણ આપી હતી. અને પછીના પણ એમણે જે કેલેન્ડર આપ્યા છે એ કેલેન્ડર બી અત્યારે મારે ઓફિસના ડેસ્ક પર પણ હોય છે અને ડે ટુ ડે લાઈફમાં સખત ઉપયોગી થાય છે. એ પછી ત્યારબાદ જોધપુર તિવરી ખાતે પણ 1-2 વાર શિબિર એટેન્ડ કરવાનો લાવો મળ્યો. એટલે જેમ જેમ શિબિરો એટેન્ડ થતી ગઈ તેમ તેમ દાદાનું વિજ્ઞાન જેમ છે તેમ સમજાતું ગયું. અને જેમ જેમ દાદાનું જ્ઞાન સમજાતું ગયું તેમ કિરણબેનને પોતાની પ્રકૃતિની ભૂલો દેખાવાની શરૂઆત થઈ ગઈ. કિરણનો સ્વભાવ પહેલેથી ખૂબ જ જિદ્દી, હંમેશા પોતાનું જ ધાર્યું કરવું અને બીજા પાસે પોતાનું જ ધાર્યું કરાવવું એવો જ આગ્રહ રહેતો. પરંતુ દાદાનું જ્ઞાન જેમ જેમ સમજાતું ગયું તેમ તેમ કિરણબેનના આગ્રહ પકડ બધું જ છૂટતું ગયું. પહેલા કિરણબેનની છાપાની ફાઇલ બી પણ બહુ ભારે હતી કે છાપું આવે દરેક પૂર્તિ આખું બધા લેખ બધું વાંચી જ નાખવાનું. એમ ટીવીના પણ લગભગ રોજના 2-3 કલાક ટીવી સિરિયલો જોવામાં જ જતા હતા. પરંતુ ક્યારે ખબર ના પડી કે જેમ જેમ દાદાના જ્ઞાનમાં આગળ વધતા ગયા તેમ તેમ આ બધી ફાઇલો છૂટતી ગઈ અને ક્યારે ખરી પડી એ જ ખબર ના પડી.
અને ત્યારબાદ તો આપતા પુત્ર જયમેશ આનંદજીના પાર્શ્વનાથ હોલ ખાતેના જે સત્સંગો થતા એમાં પણ ખૂબ ખૂબ ઉઘાડ થયો. અને એમના સત્સંગના અમુક વાક્યો તો મારી લાઈફમાં એટલા બધા મને કે શું કહેવાય કે વણાઈ ગયા હોય ને એવું જ લાગે. એમનું જે એક વાક્ય છે કે સામો કોઈ છે જ નહીં, તું જ છે, બધે તું જ છે. અને એ વાક્ય દરેક જગ્યાએ એપ્લાય કરીએ ને તો એટલી સહજતા રહે છે ને. પછી તેમનું બીજું હતું કે તું સુધર્યો તો જગ સુધર્યું, બીજાને સુધારવાની જરૂર નથી. કિરણબેનને અત્યાર સુધી એવું જ હતું કે ઘરના લોકો જો સુધરી જાય, ફાઇલ નંબર 2, 3, હસબન્ડ છે, છોકરી, બધા સુધરી જાય તો આપણા ઘરમાં ક્લેશનું વાતાવરણ ના બને. પણ આ સત્સંગ પછી ખબર પડી કે ના, બીજાને સુધારવાની જરૂર નથી, કિરણબેનને પોતે જ સુધરવાનું છે. ત્યારબાદ લપકામણ ખાતે કાંતિ આનંદજીના એક સત્સંગમાં પણ એમણે બહુ સરસ વાત કરી હતી કે તમે સામાન્ય મુક્ત કરી દો તો તમે મુક્ત જ છો. એટલે મારા ફાઇલ નંબર 2 તો મને ક્યારની મુક્ત કરી જ દીધી છે, પરંતુ હજુ કિરણબેનની પ્રકૃતિમાં થોડી કચાશ રહી છે. પછી દાદાનું જે વાક્ય છે કે તમારે જગજીત નથી થવાનું, ઘરજીત થવાનું છે. એટલે ઘરની ફાઇલો પાસેથી તમારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનું છે. પરંતુ કિરણબેનનો એ દિશામાં હજુ પુરુષાર્થ ચાલુ છે કે પૂરેપૂરું સર્ટિફિકેટ હજુ મળ્યું નથી એવું કહી શકાય. હવે હું દાદાજીના એટલે મારા જે દાદાજી કેવી રીતે પોતાના મહાત્માનું રક્ષણ કરે છે એનો એક પ્રસંગ કહું કે થોડાક વર્ષો પહેલા સુરત જન્મજયંતિ, દાદાજીની જન્મજયંતિનો પ્રોગ્રામ હતો ત્યારે અમદાવાદથી બસો ઉપાડવામાં આવી હતી. ત્યારે એમાં કિરણબેન પણ ગયા હતા. પછી જન્મજયંતિનો પ્રોગ્રામ પતાવીને રાત્રે 8 વાગે પ્રસાદી લઈને બસો અમદાવાદ આવવા નીકળી. પરંતુ અમદાવાદ અમે જયારે આવ્યા ત્યારે અમદાવાદમાં સખત વરસાદ હતો, ઠેર ઠેર પાણી ભરી ગયેલા હતા. જેમ જેમ અમદાવાદ નજીક આવતી ગયું બધાના ઘરેથી ફોન આવવા મળ્યા કે આ એરિયામાં ના જશો, અહીંયા ના જશો, અહીંયા બહુ જ પાણી ભરાયા છે, અહીંથી નહીં અવાય. પણ ખબર નહીં કિરણબેનને અંદર એક પણ પરમાણુ હાલ્યું નહીં કે ક્યારે એક પણ એવો વિચાર પણ ના આવ્યો કે હું શું થશે, હું કેવી રીતે જઈશ. હું એકલી જ હતી. પણ પછી બસ છેલ્લે હિલ પાર્ક, અમારે ત્યાં લાસ્ટ સ્ટેશન હિલ પાર્ક હતું, ત્યાં અમે ઉતર્યા ત્યારે અમે 6 કે 7 મહાત્મા હતા અંદર. હવે એ વખતે સૌરભભાઈ જે આપણે જયમેશ આનંદજીના ભત્રીજા છે, હું તેમને ઓળખતી નહોતી, નામ પણ નહોતી ખબર. એટલે એ પણ ત્યાં ઉતર્યા અને એમણે કાર ત્યાં પાર્ક કરેલી હતી. પછી એમણે મેં જોયું કે આ બેન એકલા છે એટલે કે તમારે ક્યાં જવાનું છે? મારે તો દરિયાપુર જવાનું છે, પણ તમે મને વચ્ચે કાળુપુર ઉતારી દેજો, ત્યાંથી મારા હસબન્ડ આવીને લઈ જશે. પછી કે ના ના તમે બેસી જાઓ. અને આટલો વરસાદ ચાલુ જ હતો એ વખતે પણ, એટલે આમ તેઓ મને છેક મારા ઘરે સુધી મૂકી ગયા. એટલે આમ એ વખતે એવું લાગ્યું કે દાદા જાણે સાક્ષાત હાજર જ હોય છે પોતાના મહાત્માનું રક્ષણ કરવા. જો તમે સહેજ પણ શંકા ના હોય, તમે બધું દાદાને સોંપી દો તો દાદા મહાત્માઓનું રક્ષણ કરે જ છે ગમે તે પરિસ્થિતિમાં. પછી બીજો એક મારો અનુભવ કહું કે ઓગસ્ટ 2014માં મારે શારીરિક પ્રોબ્લેમ થોડો થયો ત્યારે એન્ડોસ્કોપી કરાવી અને ડોક્ટરે એવું કીધું કે મને એવો ડાઉટ લાગે છે કે કેન્સર હોઈ શકે. અને એટલે સ્વાભાવિક છે, કેન્સરનું નામ સાંભળીને તો ઘરના તો બધા જ બહુ જ અપસેટ થઈ ગયા, બધા હલી ગયા. પણ એ વખતે ખબર નહીં મને, કિરણબેનને તો અંદર આમ દાદાનું જ્ઞાન હાજર જ રહ્યું કે દાદા તો મારી સાથે જ છે અને વ્યવસ્થિતમાં જે હશે તે જ થશે, એનાથી વધારે કંઈ નહીં થાય. અને જે હશે તો એ કિરણબેનનું છે, મારું નથી એમ. એટલે એ પ્રસંગે પણ દાદાનું જ્ઞાન હાજર થયું એટલે એટલી સ્થિરતા રહી. અને યોગાનું યજ્ઞ એ વખતે પર્યુષણ હતા અને લપકામણ ખાતે એ દિવસે કનુ દાદાજી પધારવાના હતા. હવે મારી હાલત તો 10 મિનિટ બેસી શકું એવી પણ નહોતી, છતાં પણ હું જીદ કરીને એમ કીધું ના, મારે દાદાજીના દર્શન કરવા છે. મેં ગાડીમાં ગયા, 10 મિનિટમાં ખાલી એમના દર્શન કરી અને પાછા આવી ગયા. પણ અને પછી આવીને થોડા દિવસ પછી બધા રિપોર્ટ કરાવ્યા અને બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. એટલે એ પછી તો મારી આમ દાદા પ્રત્યેની શ્રદ્ધા વધુ ને વધુ જ દ્રઢ થતી ગઈ. એ પછી એક પ્રસંગ હમણાં જ બન્યો કે 1 વર્ષ પહેલા મારે ઓફિસમાં પ્રમોશનની ફાઇલ ઊભી થઈ. ક્લાસરૂમમાં પ્રમોશન હતું, રિટર્ન એક્ઝામ પણ પાસ થઈ ગઈ, ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો, ઓર્ડર જ પડવાના હતા અને નક્કી જ હતું કે મારું ઓર્ડર થવાનો જ હતો. બટ સરપ્રાઇઝિંગલી 1 દિવસ પછી જે ઓર્ડર થાય એમાં મારું
નામ જ નહોતું. એટલે બધા એકદમ શોક થઈ ગયા. મારા ફ્રેન્ડ્સ, મારા કલીગ, બધા એવું થયું કે આવું કેવી રીતે બને. મને પોતાને પણ આમ આઘાત તો લાગ્યો જ, અને મને એ પણ ખબર હતી કે મારાથી ઓછા માર્ક્સ વાળા હતા એ લોકોને અપોઇન્ટ કરવામાં આવ્યા હતા. પણ ખબર નહીં એ વખતે બી દાદાનું જ્ઞાન એપ્લાય કર્યું કે ના ભાઈ, બન્યું તે જ ન્યાય. એટલે અને આપણા કોઈ પૂર્વભવના કોઈ અંતરાયો જ આજે સામે આવ્યા છે, તો જ આવું બને. બાકી તમને ખબર છે કે આખું છેક તમારા મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો એવું લાગ્યું આમ જાણે. પણ દાદાના જ્ઞાનને લીધે આ પ્રસંગ પણ સ્થિરતાપૂર્વક પાસ થઈ ગયો. અને તે પછી હવે આપણે લગભગ કાયમ દરેક સત્સંગમાં દરેક આપતા પુત્રો કહેતા હોય છે કે દાદા પાસે જે માંગો તે મળે એમ. દાદા તો આપવા જ બેઠા છે, તમારે માંગવાની વાર છે, તમારી વારે વાર છે એમ. તો આપણે જે માંગીએ અને આપણે જે દિલથી માંગીએ તો દાદા આપણી વાત સાંભળે જ છે. એવો હમણાંનો જ અનુભવ કહું કે મારું અત્યાર સુધીમાં હું જે ખાતામાં નાણાં ખાતામાં મારી જોબ હતી ત્યાં અમે બધા બહુ બધા લેડીઝ હતા. ડિપાર્ટમેન્ટમાં 5-6 લેડીઝ હતા. એટલે લગભગ એવું બને કે કામ પતે પછીનો બીજો સમય આમ તેમ આડી અવળી વાતો, કોઈની નિંદા, ટીકા, ટિપ્પણી, એટલે જેવું કહીએ કે લેડીઝ ભેગી થાય તો શું કરે એમ, એવી જ વાતો ને એમાં જ બધો સમય પસાર થતો હતો. ત્યારે મને એવું લાગતું કે સાલું મારેથી આ બધું ખોટું થઈ રહ્યું છે, અને દાદા મને આ બધામાંથી બહાર કાઢો, અને મારી પાસે જે પણ સમય બચે છે એ મારે ફક્ત દાદાના જ્ઞાન માટે જ વાપરવો છે. એવી દાદાને વારંવાર પ્રાર્થના કરી. તો પછી મારું જયારે પ્રમોશનમાં સિનિયરમાં ઓર્ડર થયો ત્યારે જે ડિપાર્ટમેન્ટમાં હાલમાં અત્યારે થયો છે તો ત્યાં લેડીઝમાં હું એકલી જ છું. એટલે મારો સ્પેર ટાઈમ હું ફક્ત ને ફક્ત દાદાના જ્ઞાન પાછળ વાપરી શકું છું. અત્યારે હાલમાં તો આ યુટ્યુબના જ ઓનલાઈન સત્સંગો આ બધું જ સાંભળું છું અને એ બધું જ એટેન્ડ થાય છે. અને છેલ્લે તો એ જ છે કે આ કોરોના એટલે તો એવું લાગે છે કે આપણે બધા મહાત્માઓ માટે જેકપોટ લાગ્યો છે. અને લોકડાઉનમાં તો જે ઓનલાઈન સત્સંગનું પ્લાનિંગ થયું છે તેના માટે દીપક આનંદજી અને રજનીકાંત અંકલનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે આટલી નિષ્ઠાથી એમને જોઈને, એમની કન્સિસ્ટન્સી જોઈને તો મને પણ આમ ક્યારેક એવું થાય કે કે આ દાદા જ છે. દાદા ના હોય તો આ બધું કશું શક્ય જ ના બની શકે એવું જ લાગે છે એમ. અને ઓનલાઈન ના બધા સત્સંગમાં ઝૂમ પર કદાચ આવી નથી શકતી, પણ યુટ્યુબ પર તો બધા જ સત્સંગ સાંભળ્યા જ છે. દીપક આનંદજી અને પુલિન આનંદજીના જે યુથના સત્સંગ છે એ પણ બહુ જ સુપર હોય છે, અને બધા જ સત્સંગમાંથી બહુ જ ઇન્સ્પિરેશન મળે છે, અને એમાંથી પણ ઘણું નવું જાણવા મળે છે. અને રોજના આપણા આટલા બધા મહાત્માઓના જે અનુભવો પણ જે જાણવા મળે છે એ સાંભળીને તો આમ અહો થઈ જાય છે. એવું થાય છે કે કે દાદા ના મળ્યા હોત તો આપણે ક્યાં હોત એમ. અને એના માટે નિમિત્ત ભવસાર કાકાનો ફરીથી ખૂબ આભાર માનું છું. કારણ કે હમણાં જ ભરત આનંદજીના એક સત્સંગમાં એમણે કહ્યું હતું કે આપણું ઉપાદાન ગમે તેટલું જાગૃત હોય, પણ જો તમને નિમિત્ત ના મળે તો તમને આત્મજ્ઞાનીનો ભેટો ના થઈ શકે. એટલે અને જયમેશ આનંદજી પણ એક સત્સંગમાં કહ્યું હતું કે તમારા નિમિત્તને તમારે જિંદગીભર તમારે ઉપકારી જ માનવાના રહે. તમે જીવો ત્યાં સુધી એમનું ઋણ ક્યારેય ચૂકવી ના શકાય. એટલે ફરીથી હું ભવસાર કાકાનો પણ ખૂબ આભાર માનું છું. અને આ કોરોનાના કાળમાં જ્યારે સમગ્ર વિશ્વ શારીરિક, માનસિક અને આર્થિક તકલીફોનો સામનો કરી જ રહ્યું છે, પરંતુ મને તો એવું લાગે છે કે આપણા મહાત્માઓની તો આધ્યાત્મિક પ્રગતિ જ થઈ રહી છે ઉત્તર. અને આ સત્સંગોમાંથી તો એટલા બધા નવા ઉઘાડ થયા છે કે જેની કોઈ વાત જ નહીં એમ. અને આ એવું નથી, કારણ કે કોરોનાનો સંયોગ તો કિરણને પણ આવ્યો, અને એ સંયોગમાં પણ દાદાનું જ્ઞાન હાજર રહ્યું. એટલે દાદાના જ્ઞાન થકી અને જયમેશ આનંદજીએ ખૂબ સરસ વિધિ કરાવી અને પોતાના સ્વપદમાં મુકાવી દીધા. એના થકી એ કોરોનાનો સંયોગ પણ સારી રીતે પસાર થઈ ગયો છે. હવે અંતમાં મારા મન, વચન, કાયાથી સર્વે આપત પુત્રો તથા
સમગ્ર સંઘના મહાત્માઓને કંઈ પણ દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માંગુ છું અને સર્વે આપતપુત્રો તથા મહાત્માઓને વિનંતી કરું છું કે કિરણના વાણી અંગેના ખૂબ દોષો થાય છે તે દૂર થાય, દાદાનું જ્ઞાન યથાર્થ રીતે સમજાય અને કિરણની ભૂલો જોઈને તેના પ્રતિક્રમણ થાય અને હંમેશા છૂટાપણાની જાગૃતિ રહે. સૌ તેવા આશીર્વાદ આપશો. હવે અંતમાં કવિરાજશ્રીની 2 લાઈન ગાઈ લઉં, જે પદ મને બહુ જ પ્રિય છે. નિવેડો લાવી દ્યો દાદા જગતમાં, રૂચતું નથી કઈ, અમારા પાપ બાળી દ્યો દખલમાં, સૂઝતું નથી કઈ, દખલમાં સૂઝતું નથી કઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મૂળ જૈન સંસ્કાર. અને એક વાત આખા અનુભવ પરથી સિદ્ધ થાય છે કે દાદા હોય તો જ આ બધું બને. દાદા ના હોત તો આપણે કોઈ અહીંયા હોત નહીં. ક્યાં ક્યાં બધા કેમના બધા રખડતા હોત અને અથડાયા કરતા હોય. અને દાદાએ જે એમના જે અંતિમ શબ્દો હતા, ચાલો સત્સંગમાં, એને તો ખૂબ વાગડવાની જરૂરત છે. શ્રીમદ રાજચંદ્રજી પણ સત્સંગને બહુ જ પોષણ આપતા હતા કે સત્સંગની ભૂમિકા આજે આપણને જાગૃત રાખે એમ છે. એટલે એ તો આપણને પરમ ઉપકારી થયું. તમારી ભાવના તો ઉત્તમ છે અને મૂળ સંસ્કાર અને જે પ્રાપ્તિ ને પછી જે તમને બધા કનેક્શન મળતા જ ગયા. એટલે આ બધામાં સાર એક જ આવે છે કે સત્સંગ અને સત્સંગનો ભીડો આપણને ઉત્તરોત્તર પ્રગતિ જ કરાવશે. અને બધા દ્રષ્ટિ પામેલા છે એટલે એ દ્રષ્ટિનો લાભ આપણને ક્યાં કેવી રીતે ક્યાંથી કોની પાસે મળી જાય એ કહેવાય એવું નથી. મને મોટો લાભ એ મળે છે કે મને બધાને સાંભળવા મળે છે. અરે પણ તમારે તો ખરેખર શું કહેવાય, આમ ડેરિંગ જોઈને મને બી આમ એમ થાય છે કે આહા શું દાદા, આફરીન થઈ જવાય છે તમારી કન્સિસ્ટન્સી જોઈને કે આટલા અમે 1 કલાક પણ નથી બેસી શકતા. સાચું કહું, હું ઓનલાઈન સત્સંગમાં ઓનલાઈન ઝૂમ ઉપર આટલું બેસવું પોસિબલ નથી થતું, તો તમે આખો દિવસ આટલું મેનેજ કરવું આટલું બધું ખરેખર બરાબર છે. એટલે હવે આ વસ્તુ કેવી છે કે મને બી નથી ખબર, એનો મારી પાસે જવાબ નથી. આઈ હેવ નો જસ્ટિફિકેશન વોટસોએવર. પણ આમાં એક જ વસ્તુ છે કે યસ, મારી પ્રાર્થના ચોક્કસ છે કે મારા સત્સંગમાં કોઈ વચ્ચે આવવું નહીં જોઈએ. અને એની ક્લેરિટી હોવાના કારણે કશું જ આવતું નથી, કોઈ અંતરાય નથી. હવે તે કેવું થાય ખબર, 2 સત્સંગની વચ્ચે ટોટલી ડાઉન હોય ને સત્સંગમાં ઓલરાઈટ. હવે એ બિગેસ્ટ સરપ્રાઈઝ છે દાદા. એટલે કીધું ને કે જે દાદા છે, અને એક બીજી એક વાત બહુ સરસ છે કે જે દાદાએ આપણને આપી, તમે છો ને દાદા તમે છો. એટલે દાદાને સંભાળે છે. એક બાજુ દાદા પ્રકાશ સ્વરૂપે છે અને બીજી બાજુ આપણો વ્યવહાર છે એ દાદાના પ્રકાશથી, દાદાના વિજ્ઞાનથી, વિતરાગના વિજ્ઞાનથી એ ઉકેલાતો જાય છે. એટલે આપણે જ આપણી ભજના કરીએ છીએ. એટલે જે આપણને સત્સંગ દ્વારા, આપતપુત્રો દ્વારા જેમ કીધું છે, દાદા ભગવાનને પૂછેલું કોનું જ્ઞાન પીરસો છો, ત્યારે દાદા ભગવાને કીધેલું મારું તો માં કશું જ નથી, જે છે તે ઋષભદેવ ભગવાનનું છે. એટલે પછી બધાની બોબડી બંધ થઈ જાય. એટલે નિમિત્ત તો ઉત્તમ છે. દાદાના જ્ઞાનથી જે આપણો નિમિત્ત ભાવ ખુલ્લો થયેલો છે, મહાત્મા માત્રનો નિમિત્ત ભાવ ખુલ્લો થયેલો છે, ખરેખર જીવ માત્રનો નિમિત્ત ભાવ છે.
પણ એ નિમિત્ત ભાવને પોષણ નથી મળતું, એને સ્કોપ નથી મળતો, અને દાદાના આ મન વચન કાયાથી કોઈને પણ દુઃખ ન હોય, મૂળ અહિંસક ભાવથી જે બધાનો નિમિત્ત ભાવ ખુલ્લો થાય છે ને, આપણને કશે ને કશેથી જ્યાંથી ત્યાંથી કઈ ને કઈ વસ્તુ મળી જાય છે. એટલે કે ને કે આપણું વ્યવસ્થિત એટલું બધું ફર્સ્ટ ક્લાસ ગોઠવાતું જાય છે કે એ આપણી યાત્રા આપણને ત્યાં મહાવિદ્ય ક્ષેત્ર તરફ જ લઈ જાય છે. એ ફાઇનલી લઈ જશે ને અહીંયા એનો અનુભવ કરાવે છે. એટલે આ વાત બહુ જ સ્પષ્ટતાથી દાદાએ આપી છે કે એને કીધું છે કે દાદા નહીં હોત તો શું હોત. કે હવે દાદા દાદા ને દાદા જ છે, એની બહાર બીજું કશું જ નહીં. એટલે અને તમારી જે છેલ્લી ભાવના હતી છે કે ઉત્તમ આલોચના કરી, પ્રાર્થના કરી કે નિવેડો લાવી જો દાદા. એટલે હવે કયા દાદા કોનો ઉકેલ લાવશે એ પ્રશ્ન રહ્યો છે, એ વિચારજો. તમે દાદા છો, હું દાદા ભગવાન જેવો શું બોલો છો, આપણે કહે છે દાદા ઉકેલ. અંદરના દાદા જ, હા, કિરણબેન નો ઉકેલ લાવશે ને. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. યસ, વ્યવહારનો ઉકેલ લાવવાનો છે, ફસાયેલો છે એનો ઉકેલ લાવવાનો છે. દાદા ભગવાન આપણને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, બળ, સમજણ અને એકતા પ્રદાન કરે કે કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણે એકબીજાનો ઉત્તમ લાભ લઈને પ્રગતિ કરીએ. જય સચ્ચિદાનંદ. કિરણબેન, જય સચ્ચિદાનંદ. કિરણબેન, વેરી ગુડ એક્સપિરિયન્સ અને પ્રોગ્રેસ તમારો બહુ સરસ. તો તમને રજની અંકલ એક વાત કહી દઉં, એ બોલવાનું ભૂલી ગઈ કે તમને તો આખા જય સચ્ચિદાનંદ સંઘના દાદાનું બિરુદ મળી ગયું છે. રજની દાદા બધા એનાથી જ ઓળખે છે. આટલી ઉંમરે એમની આટલી નિષ્ઠાપૂર્વક જે કરે છે, એટલે તમને ખબર છે કે બિહાઇન્ડ એવરી મેન દેર ઇઝ વુમન. યસ, ઓફ કોર્સ. તરુબા પાછળથી જે છે, એટલે મેં કીધું ને, જેમ મને મારા ફાઇલ નંબર 2 મુક્ત કરી દીધા છે, એમ એમને પણ મુક્ત કરી દીધા છે કે તમે કરો જગત કલ્યાણ. એબ્સોલ્યુટલી. તો જ થઈ શકે. તમારી પાસે 5 મિનિટ હોય તો પહેલા આપણે શૈલેષાનંદનો એક્સપિરિયન્સ સાંભળીએ ને પછી એ ત્રિમંત્ર બોલાવશે તો તમે ફોલો કરજો. હા, શૈલેષાનંદજી. સચ્ચિદાનંદ, અમારે તો બધી વાતો થાય એમાં અનુભવ પણ ખાસ કહું તો કવિરાજ કીધું ને કે દાદાજીની હાજરીથી માયા નાસી, એટલે આખાનો સાર જોઈએ. દાદા પોતે જે રીતે પોતાના શુદ્ધાત્મામાં રહીને એમ પટેલનો બધો ચારિત્ર ક્ષીણ મોહની દશાએ પહોંચેલા 12મા ગુણસ્થાનની નજીકની દશામાં, આપણે બધા એમની હાજરીમાં સત્સંગમાં કાયમ જોયું હશે કે કોઈ માયા કે ચારિત્ર મોહ ઉભો જ ના થાય, પ્રકૃતિ જ ઊભી ના થાય. એટલે કે શુદ્ધ ઉપયોગ સ્વરૂપી દાદા ભગવાનનું એવું આખું એ હોય. અને આજે પણ ને દાદા ગયા પછી થોડોક વખત અફસોસ રહ્યા કરતો કે આપણા બધા સત્સંગમાં એવું શુદ્ધ ઉપયોગનું વાતાવરણ હોવું ઘટે દાદાનું કે પૂદગલ ક્યાંય કોઈનું ઊભું જ ના હોય. અને દાદાએ બીજી જગ્યાએ કહેલું, અદ્ભુત બ્રહ્માંડી સ્વામી પ્રકૃતિ તોડે જાણી, જંતર મંતર ના ફૂકે એક જ સામાયિક લઈ. તો કે છે કે આખો શુદ્ધ ઉપયોગનો પોતાની નો જે પ્રયોગ એમણે આપણને આપેલો ને આપણે જોયેલો ને અનુભવેલો સાર આટલો જ છે કે સત્સંગ એટલે આપણે શુદ્ધાત્માનું ચેતન વાતાવરણ ને કોઈની પ્રકૃતિના કોઈ ભાવ ત્યાં ઉભા ઉપશમી જ જાય એમ કહીને, એટલે મોહ ખસેડવો ના પડે, ખસી જ જાય. તો કે આ આખો વિતરાગોનો જ્ઞાન પ્રયોગ. અને બીજું દાદાએ કાયમ મેં જોયું કે ખોટી રીતે એમણે કોઈને ચડાવવા ફૂલાવવામાં ટાઈમ નથી બગાડ્યો, એન્કરેજ કર્યા છે, પણ એમનું આખું જ વસ્તુ શુદ્ધાત્મા પ્રયોગલક્ષી, જ્યાં હોય ત્યાં જરૂર હોય ત્યાં પ્રતિક્રમણ કરાવશે, સામયિક કરાવશે, આ કરાવશે, તે કરાવશે પ્રેમપૂર્વક, પણ પ્રકૃતિના બધા જ ડિસ્ચાર્જ કશાય ભાવોને ધોઈ અને શુદ્ધાત્મા ભાવ જ રહે નિરંતર. એ આખો એમનો એ દાદા ભગવાન કે જ્યાં ચેતન પ્રકાશે છે, અનુભવમાં આવેલા દાદા ભગવાન અને એના એ બધા પ્રયોગો માનવ જાત માટેના, આપણા બધા માટેના, અને આપણને શીખવાડી ગયેલા જે આપણે હવે આગળ લઈ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. હવે ત્રિમંત્ર બોલાવો તો કિરણ
બેન અને ફેમિલી જે હોય એ હા. ફોલો કરશે. છે. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ્વસાહુણમ નમો લોએ સવ્વ સાહુણમ એસો પંચ નમુક્કારો એસો પંચ નમુક્કારો વપાવપણાસનો સવ્વ પાવપણાસણો જ્ઞાનંચ સૌવેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અને મહાત્માઓ પહેલા આપણે કાલનો પ્રોગ્રામ જોઈ લઈએ. કાલે ફ્રાઈડે છે, સવારે 6:30 પ્રાતઃવિધિ, સવારે થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. માઇન્ડ 10:15 ગુજરાતી સત્સંગ, 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતો પુત્રો અને મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી સ્વામીજી, જય સચ્ચિદાનંદ મહાત્માઓ, જય જય સચ્ચિદાનંદ ગુરુબેન, જય સચ્ચિદાનંદ દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ, શૈલેષાનંદજી જય જય સચ્ચિદાનંદ રશ્મિભાઈ.